સદગુરુ દેવ કી જય। સપ્તમ પ્રપાઠક ખંડ 23 સનતકુમાર અને નારદનો સંવાદ। ભૂમામાં આત્મરતિ, આત્મક્રીડા, આત્મમૈથુન કરનારને સર્વ કંઈની પ્રાપ્તિ। ભૂમા સુખરૂપ છે। સનતકુમારે કહ્યું, જે ભૂમા છે તે જ સુખરૂપ છે। અભૂમા અર્થાત અલ્પતા વિશે સુખરૂપતા નથી। ભૂમા જ કેવળ સુખરૂપ છે, માટે ભૂમા જાણવા યોગ્ય છે। નારદ મુનિએ કહ્યું, આ ભૂમા આત્માને હું જાણવા ઈચ્છું છું। ખંડ 24 ભૂમાનું લક્ષણ। ભૂમા એક એવી વસ્તુ છે કે જેમાં બીજું કોઈ જોઈ શકતું નથી, જેને કોઈ શ્રવણ કરી શકતું નથી તથા જેને કોઈ મનન કરી શકતું નથી। જે અવિદ્યામાં અન્ય વડે અન્યને જોઈ શકે છે, અન્ય વડે અન્યને શ્રવણ કરી શકે છે તથા અન્ય વડે અન્યનું મનન કરી શકે છે, તે અલ્પરૂપ છે। ખરેખર જે ભૂમા છે તે અમૃતરૂપ છે તથા જે અલ્પ છે તે મર્ત્યરૂપ છે। ત્યારે નારદે પૂછ્યું, હે ભગવાન, આવી રીતના ભૂમા શામાં રહે છે? સનતકુમારે કહ્યું, તે ભૂમા પોતાના મહિમામાં રહેલ છે। વળી જો તમે પરમાર્થ રીતે પૂછો તો તેના ઉત્તરમાં કહેવાનું કે તે પોતાના મહિમામાં રહેતા નથી। ખંડ 25 ભૂમાનું સર્વત્ર પૂર્ણત્વ। સનતકુમારે કહ્યું, ખરેખર આ ભૂમા આત્મા અધોભાગ વિશે વ્યાપી રહેલ છે। તે ઉર્ધ્વ ભાગ વિશે છે, તે સમક્ષમાં પણ છે, તે પૃષ્ઠના ભાગ વિશે પણ રહે છે, તે દક્ષિણ દિશામાં રહે છે, તે ઉત્તર દિશામાં રહે છે। ખરેખર તે ભૂમા આત્મા સર્વરૂપ છે। હવે આ ભૂમા આત્મા હું રૂપે છું એમ વર્ણન કરવામાં આવે છે। ખરેખર હું પોતે અડધા ભાગમાં વ્યાપ્ત થઈ રહેલ છું। હું અર્થાત મારો આત્મા ઉર્ધ્વ ભાગમાં રહેલ છે। હું જ પૃષ્ઠ તરફ રહેલ છું, હું જ સમક્ષમાં રહેલ છું, દક્ષિણ દિશામાં પણ હું જ રહેલ છું, ઉત્તર દિશામાં હું જ રહેલ છું। ખરેખર અર્થાત મારો આત્મા જ આ સર્વરૂપ છે। હવે આ ભૂમા આત્માનું શુદ્ધ સ્વરૂપે કરી વર્ણન કરવામાં આવે છે। ખરેખર આ આત્મા અધોભાગમાં વ્યાપ્ત છે, આત્મા ઉર્ધ્વ ભાગમાં વ્યાપ્ત છે, આત્મા પુરુષના ભાગમાં વ્યાપ્ત થઈ રહે છે, આત્મા સમક્ષમાં રહે છે, આત્મા દક્ષિણમાં વ્યાપી રહે છે, આત્મા ઉત્તરમાં વ્યાપી રહે છે। ખરેખર આત્મા આ સર્વરૂપ છે। જે આ રીતે જાણે છે તે પોતાના આત્માના આ પ્રમાણે મનન તથા વિજ્ઞાન વડે આત્મામાં રતિ અર્થાત પ્રીતિવાળો, આત્મામાં ક્રીડા કરનારો, આત્મા જ મિથ્યુ રૂપે, સાક્ષી રૂપે, રાક્ષસી રૂપે છે। જેને એવો આત્મા આનંદરૂપ લાગે છે તે આત્મા જેવો છે, તે આત્મા જેવો થાય છે। પાછલા જીવનમાં તે પોતે જ સ્વરાટ રૂપે અર્થાત પ્રકાશ રૂપે થાય છે। તે સર્વલોકમાં જેની જેની સ્પૃહ રાખે છે તે પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે। જે આથી અન્ય રૂપે આત્માને જાણે છે તેઓને કોઈ બીજા જ સ્વામી રૂપે થાય છે તથા તેઓની ગતિ નાશવંત લોક વિશે થાય છે। કારણ કે તે દ્વૈતવાદીઓ કોઈ પણ લોકમાં ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરી શકતા નથી। ખંડ 26 ભૂમા જાણનારને પ્રાપ્ત થતું ફળ અનંતતા। જેને અધિકાર પ્રાપ્ત થયો છે તે આ રીતે જુએ છે, આ પ્રમાણે માને છે, તેમજ આ રીતે સમજે છે કે પંચ પ્રાણોનો આત્મામાંથી આવિર્ભાવ થાય છે। આશાને ઉત્પત્તિ આત્મામાંથી થાય છે, સ્મરણ શક્તિ આત્મામાંથી ઉત્પન્ન થાય છે, આકાશ આત્મામાંથી થાય છે, તેજ આત્મામાંથી થાય છે, જળ આત્મામાંથી થાય છે, જન્મ તથા મૃત્યુ આત્મામાંથી થાય છે, અન્ન આત્મામાંથી થાય છે, બળ આત્મામાંથી થાય છે, જ્ઞાન આત્મામાંથી થાય છે, વિજ્ઞાન આત્મામાંથી થાય છે, ધ્યાન આત્મામાંથી થાય છે, ચિત્ત આત્મામાંથી થાય છે, સંકલ્પ આત્મામાંથી થાય છે, મન આત્મામાંથી થાય છે, વાણી આત્મામાંથી થાય છે, નામ આત્મામાંથી થાય છે, મંત્રો આત્મામાંથી થાય છે તથા કર્મો આત્મામાંથી થાય છે। ખરેખર આ સર્વનો આવિર્ભાવ આત્મામાંથી જ થાય છે। આના વિષયમાં એક મંત્ર છે, જે અધિકારી મનુષ્ય આ દ્રષ્ટા આત્માને જાણે છે તેને મૃત્યુ તથા રોગોનો ભય રહેતો નથી, તેમજ તેને કોઈ પણ રીતનું દુઃખ પ્રાપ્ત થતું નથી। તે દરેક વસ્તુનો દ્રષ્ટા બને છે તથા સર્વ પ્રકારે દરેક વસ્તુને તે પ્રાપ્ત કરે છે। તે સૃષ્ટિના પહેલા એક રૂપે હોય છે, તે 3 રૂપે થાય છે, તે 5 રૂપે થાય છે, 7 રૂપે થાય છે, તે 9 રૂપે થાય છે, તે 11 રૂપે થાય છે, તે સેંકડો રૂપે થાય છે, તે સહસ્ત્રો રૂપે થાય છે, તેમજ વિસતિ રૂપે થાય છે। શુદ્ધ અન્નના આહારથી બુદ્ધિ સાત્વિક બને છે। બુદ્ધિ સાત્વિક એ બનવાથી તે અચલ સ્મરણ શક્તિને પ્રાપ્ત થાય છે। સ્મૃતિ પ્રાપ્ત થઈ છતે તેના શરીરની અંદર
તેના શરીરની સર્વ ગ્રંથિઓ વિભક્ત થાય છે. આ રીતે મૃત્યુ કૃષ્ણ અર્થાત બ્રહ્મચર્યાદિ સાધનવાળા સંસાર સમુદ્રથી વૈરાગ્યવાન નારદ મુનિનો તમથી પેલી મેર શું છે તે ભગવાન સનત કુમાર સમજાવવા લાગ્યા. આ સનત કુમારને સ્કંદ કહેવામાં આવે છે. ખરેખર તેને સ્કંદ કહે છે તથા ઉપનિષદનો આ ભાગ સનત કુમારથી કહેવાયેલો એમ કહેવાય છે. અષ્ટમ પ્રપ્રાઠક પ્રથમ ખંડ. બ્રહ્મા તથા ઇન્દ્ર વિરોચનનો સંવાદ. શરીરમાં દહર કમલમાં બ્રહ્મોપાસનાના શરીરમાં બ્રહ્મપુરને શોધો. હરિઓમ. બ્રહ્મપુર વિશે, મનુષ્યના શરીર વિશે કમળના સરખું આકાશ છે તથા તે દહર વિશે એક તીક્ષ્ણ અંતરાકાશ છે. આવા મધ્ય ભાગ વિશે તે શોધવા યોગ્ય છે. ખરેખર તે જ સાક્ષાત્કાર કરવા યોગ્ય છે. બ્રહ્મપુર વિશે કમળાકાર એક સ્થાન છે અને તેને વિશે અત્યંત અલ્પ અંતરાકાશ છે અર્થાત દહરાકાશ છે. આ અંતરાકાશને મધ્ય વિશે જે વસ્તુ રહેલ છે તે શું શોધવા યોગ્ય છે તથા તે શું સાક્ષાત્કાર કરવા યોગ્ય છે એમ જો ગુરુને તેના શિષ્યો પ્રશ્ન કરે તો તેના પ્રત્યે ઉત્તરમાં ગુરુ કહેશે કે ખરેખર આકાશ જેવું વિશાળ છે તેવું જ અંતઃકરણમાં રહેલું અંતરાકાશ પણ વિશાળ છે. આ અંતરાકાશ વિશે પૃથ્વી તથા સ્વર્ગ બંને સ્થિતિ કરી રહેલા છે. અગ્નિ તથા વાયુ બંને, સૂર્ય અને ચંદ્રમા બંને, વિદ્યુત અને નક્ષત્રો તથા આ લોકમાં જે વસ્તુઓ સ્થિતિ કરી રહેલ છે તે તેમજ જે વસ્તુઓનું અસ્તિત્વ આ લોકમાંથી તે સર્વ રહેલ છે. જો બ્રહ્મ પુરુષે આ સર્વ વસ્તુઓ, સર્વભૂત માત્રો, આ સર્વ માનુષિક આશાઓ રહેલ છે તો શરીર જીર્ણતાને પામે છે તથા મૃત્યુને વશ થાય છે. જો અવશ્ય એક સમયે મૃત્યુ થવાનું જ છે તો ઉપર બતાવેલી સર્વ વસ્તુઓમાંની કઈ વસ્તુ પાછળ શેષ રહી જાય છે? આ રીતે પોતાના ગુરુને જો શિષ્ય પ્રશ્ન કરે તો ગુરુ તેના પ્રતિ ઉત્તરમાં કહે છે કે આ દહરાકાશ શરીરની જરાવસ્થાથી જીર્ણતાને પ્રાપ્ત થતું નથી તેમજ આ શરીરનો નાશ થવાથી તે દહરાકાશનો ઘાત થતો નથી. આ બ્રહ્મપુર સતત રહેનાર સત્ય રૂપે છે. સર્વ કામો તેને વિશે રહેલા છે. આ દહરાકાશ આત્મારૂપ છે. તે સર્વ પ્રકારના ધર્માધર્મથી રહી છે. તે નિજ રૂપ અર્થાત જીર્ણતાને પ્રાપ્ત ન થાય એવું છે. તે અમર્ત્ય રૂપ છે. તે વિશોકરૂપ છે અર્થાત શોક રહી છે. તે ક્ષુધા પીપાસાથી દુઃખને પ્રાપ્ત થતું નથી. સત્ય એ જ તેનું કામ છે. સત્ય એ જ તેનો સંકલ્પ છે. જેમ લોકમાં રાજાની આજ્ઞા હોય છે તે પ્રમાણે પ્રજા અનુસરે છે. જે વિભાગની ઈચ્છાવાળી પ્રજા થાય છે અર્થાત જે દેશ તથા ક્ષેત્રની ઈચ્છાવાળા થાય છે તે દેશ કે ક્ષેત્રને તેઓ ભોગવે છે. જેમ કર્મ વડે જીતાયેલો આ લોક ક્ષયને પામે છે તેમ પુણ્ય કર્મ વડે મેળવેલો પરલોક પણ ક્ષયને પામે છે. તેમજ આત્માને તથા તેના સત્ય સંકલ્પોને નહીં જાણનારા દેહથી મુક્ત થયા પછી સર્વલોકમાં પરાધીનતાને પામે છે. પણ આત્માને તથા તેના સત્ય સંકલ્પને જાણી દેહ છોડે છે તો તે સર્વલોક વિશે સ્વતંત્ર થાય છે. અષ્ટમ પ્રપ્રાઠક દ્વિતીય ખંડ. શરીરમાં દહર બ્રહ્મોપાસનાનું ફળ સર્વ પ્રાપ્તિ. જો જ્ઞાની પિતૃલોકની ઈચ્છા કરે છે તો તે સંકલ્પથી તે મહિમા સાથે પ્રાપ્ત થાય છે. કારણ કે જે ક્ષણે તે તેને ઈચ્છે છે તે જ ક્ષણે પિતૃઓ તેને પોતાના લોક વિશે માન સહિત લઈ જાય છે. તેમજ જો તે માતૃલોકની ઈચ્છા કરે છે તો તેને સંકલ્પ માત્રથી મહિમા સાથે તે પ્રાપ્ત થાય છે. કારણ કે જે ક્ષણે તે તેની ઈચ્છા રાખે છે તે ક્ષણે માતાઓ તેને માન સહિત પોતાના લોક વિશે લઈ જાય છે. જો તે ભાતૃલોકની ઈચ્છા રાખે છે તો તેને મહિમા સાથે તેની પ્રાપ્તિ થાય છે. કારણ કે જે ક્ષણે તે તેની ઈચ્છા રાખે છે તે ક્ષણે ભાતૃઓ તેને માન સહિત પોતાના લોક વિશે લઈ જાય છે. જો તે શ્વશ્રુલોકની ઈચ્છા રાખે છે તો તેને મહિમા સાથે તેની પ્રાપ્તિ થાય છે. કારણ કે જે ક્ષણે તે તેની ઈચ્છા રાખે છે તે ક્ષણે શ્વાસાઓ તેને માન સહિત પોતાના લોક વિશે લઈ જાય છે. જો તે સખાલોકની ઈચ્છા રાખે છે તો તે તેને મહિમા સાથે પ્રાપ્ત થાય છે. કારણ જે ક્ષણે તે તેની ઈચ્છા રાખે છે તે ક્ષણે સખાઓ માન સહિત પોતાના લોક વિશે લઈ જાય છે.
જો તે ગંધ માન્ય લોકની ઈચ્છા રાખે છે તો તેને મહિમા સાથે પ્રાપ્ત થાય છે, કારણ જે ક્ષણે તે તેની ઈચ્છા રાખે છે તે ક્ષણે ગંધ માલ્ય માન સહિત પોતાના લોક વિશે લઈ જાય છે. જો તે અન્નપાન લોકની ઈચ્છા રાખે છે તો તે તેને મહિમા સાથે પ્રાપ્ત થાય છે, કારણ જે ક્ષણે તે તેની ઈચ્છા રાખે છે તે ક્ષણે અન્નપાન માન સહિત તેને પોતાના લોક વિશે લઈ જાય છે. જો તે ગીત વાદિંત્ર લોકની ઈચ્છા રાખે છે તો તે તેને મહિમા સાથે પ્રાપ્ત થાય છે, કારણ જે ક્ષણે તે તેની ઈચ્છા રાખે છે તે ક્ષણે ગીત વાદિંત્રો માન સહિત તેને પોતાના લોક વિશે લઈ જાય છે. જો તે સ્ત્રી લોકની ઈચ્છા રાખે છે તો તેને તે મહિમા સાથે પ્રાપ્ત થાય છે, કારણ જે ક્ષણે તે તેની ઈચ્છા રાખે છે તે ક્ષણે સ્ત્રીઓ માન સહિત તેને પોતાના લોક વિશે લઈ જાય છે. જે દેશની તે ઈચ્છા રાખે છે, જેની તે કામના રાખે છે તે તેને સંકલ્પ ઈચ્છાથી જ આવી મળે છે, કારણ જેવો તે સંકલ્પ કરે છે કે તુરત જ તે તેને આવી મળે છે. અષ્ટમ પ્રપાઠક ચતુર્થ ખંડ બ્રહ્મચર્ય વડે બ્રહ્મલોકની પ્રાપ્તિ. વળી જે આત્મા છે તે સેતુરૂપ છે, તે આ સર્વલોકના લયમાંથી રક્ષણ કરવા અર્થે આશ્રય રૂપ છે. આ સેતુને દિવસ તેમજ રાત્રિ જરા મૃત્યુ શોક સુકૃત કે દુષ્કૃત કરી શકવા કોઈ સમર્થ નથી. આમાંથી અર્થાત બ્રહ્મલોકમાંથી સર્વ પાપો નિવૃત્તિ પામે છે. બ્રહ્મલોક સર્વ સાંસારિક સુખ દુઃખથી રહે છે. આ સેતુનું ઉલ્લંઘન કર્યા પછી અંધ પુરુષનું અંધત્વ નાશને પ્રાપ્ત થાય છે. ઘાયલ થયેલો પોતાના ઘાથી મુક્ત થાય છે. આ કારણથી આ સેતુનું ઉલ્લંઘન કર્યા પછી રાત્રિઓ દિવસ રૂપ થાય છે, કારણ ખરેખર આ બ્રહ્મલોક સતત પ્રકાશના છે. બ્રહ્મચર્યને અર્થાત બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત થનારો પુરુષ જ આ બ્રહ્મલોકને પામે છે. આ બ્રહ્મલોક બ્રહ્મ જ્ઞાનીઓનો જ છે. તેઓની સર્વ ભોગોમાં પ્રવૃત્તિ ઈચ્છા પ્રમાણે થાય છે. અષ્ટમ પ્રપાઠક પંચમ ખંડ બ્રહ્મચર્યથી જ્ઞાન પ્રાપ્તિ. જેને પુરુષાર્થના સાધનરૂપ કહેવામાં આવે છે તે બ્રહ્મચર્ય રૂપ છે. જે મનુષ્ય બ્રહ્મચર્ય વડે બ્રહ્મલોકના જ્ઞાનને પ્રાપ્ત થાય છે તે બ્રહ્મલોકને પામે છે. જેને ઈષ્ટ કહેવામાં આવે છે તે બ્રહ્મચર્ય રૂપ છે. જે ઈશ્વરનું પૂજન કરે છે તે બ્રહ્મચર્ય વડે આત્માને પ્રાપ્ત થાય છે. જેને સત્રાયણ કહેવામાં આવે છે તે અધ્યાત્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા, યોગ વિદ્યા, તત્વ વિદ્યાનું પઠન પાઠણ, શ્રવણ મનન, નિધિધ્યાસન, શોધન, સત્સંગ, ગુઢ વિજ્ઞાન છે તે બ્રહ્મચર્ય રૂપ છે. બ્રહ્મચર્ય વડે એક જણ પોતાના આત્માનો સાક્ષાત્કાર કરી શકે છે. જેને મૌન કહેવામાં આવે છે તે બ્રહ્મચર્ય રૂપ છે. બ્રહ્મચર્ય વડે જ આત્મા જાણી શકાય છે. જેને અનાસક કહેવામાં આવે છે તે બ્રહ્મચર્ય રૂપ છે. જે બ્રહ્મચર્ય વડે આત્મજ્ઞાનને પ્રાપ્ત થાય છે તે ફરી નાશને પામતો નથી. જેને અરણ્યયાન કહેવામાં આવે છે તે બ્રહ્મચર્ય રૂપ છે. અર્ણવ રૂપ છે તે પાપનાશક છે, તેમજ ન્ય અર્ણવ રૂપ છે તે બ્રહ્મપુર તરફ લઈ જાય છે. આ બે અર્ણવો સરોવરો બ્રહ્મલોક વિશે રહેલ છે. અહીં ત્રીજા દિવ્ય દેશ સ્વર્ગ વિશે માદક પદાર્થ જેવો તથા મદથી ભરપૂર એવો આનંદદાયક રસ છે એવું ઐરવમંદીય નામનું સરોવર છે. ત્યાં આગળ સોમશ્રવણ અમૃતને વર્ષાવનાર એક પીપળાનું વૃક્ષ છે. તેમાંથી સર્વદા અમૃત ઝરા કરે છે. તેમજ ત્યાં એક અપરાજિતા નામની હિરણ્ય ગર્ભની બ્રહ્માની પુરી છે. તેમજ ત્યાં બ્રહ્માએ રચેલ સુવર્ણનો મંડપ છે. બ્રહ્મચર્ય વડે અર અને ન્ય આ બે મહાસાગરોને જે જાણે છે તેઓને આ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. તેઓની અર્થાત બ્રહ્મવિદ્યાની સર્વ ભોગોમાં ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ થઈ શકે છે, પણ અશક્ત બુદ્ધિવાળાની સર્વલોકમાં પ્રવૃત્તિ થતી નથી. અષ્ટમ પ્રપાઠક ષષ્ઠ ખંડ નાડીઓનું વર્ણન. નાડી રશ્મિ. હૃદયની નાડીઓ પિંગલ અર્થાત ભૂરા વર્ણવાળા સૂક્ષ્મ અંધરસથી ભરપૂર છે. તેમાંની કેટલીક શુક્લ વર્ણની, કેટલીક પિત્ત વર્ણની, કેટલીક લોહિત અંધરસ વડે પૂર્ણ છે. ખરેખર સૂર્યનારાયણ પિંગલ, નીલ, પિત્ત તથા રક્ત વર્ણવાળા છે. જેમ એક ગામ જવાનો મહાન રસ્તો દરેક છેડેથી આ તેમજ તે એટલે પાસેના તેમજ દૂરના ગામ જવાના માર્ગોની સાથે મળે છે, તે જ રીતે સૂર્યના રશ્મિઓ આ પુરુષ તથા આદિત્ય એ બેઉને મળે છે. જ્યારે દહર વિજ્ઞાનને પામેલાનું આ શરીરમાંથી ઉત્ક્રમણ થાય છે ત્યારે તે નાડીઓમાં રહેલ આદિત્યની રશ્મિઓની સહાયતાથી તે ઉદ્ગમન કરે છે. તે જ્ઞાની મરણ સમયે આત્માનું ઓમકાર રૂપે ધ્યાન કરતો છતાં
ઉર્ધ્વગમન કરે છે, જેટલા સમયમાં મનનો ક્ષેપ થાય છે તેટલા સમયમાં તે જલ્દી આદિત્યની સમીપ જાય છે. આજ ખરેખર વિદ્વાનનું બ્રહ્મ દ્વાર છે, પણ અજ્ઞાની અવિદ્વાનને ત્યાં જવાનો નિરોધ હોય છે, અર્થાત તેને આદિત્યની પ્રાપ્તિ થતી નથી. અંતઃકરણમાંથી નીકળતી મુખ્ય 101 નાળીઓ છે. આમાંની એક બ્રહ્મ નાળી મસ્તક વિશે પ્રવેશ કરે છે. આ એક મૂર્ધની બ્રહ્મરંધ્રમાં થઈને સહસ્ત્રામાં ગયેલી બ્રહ્મ નાળીમાં થઈને જે ઉર્ધ્વગમન કરે છે તે અમૃત તત્વને પ્રાપ્ત થાય છે. અન્ય નાળીઓ ભિન્ન ભિન્ન સ્થાનો પ્રતિ ગમન કરે છે. તેઓ ભિન્ન ભિન્ન સ્થાનો પ્રતિ જાય છે, અર્થાત સંસારની પ્રાપ્તિ કરાવે છે, જન્મને પ્રાપ્ત કરાવે છે. અષ્ટમ પ્રપાઠક સપ્તમ ખંડથી પંચદશ ખંડ સુધી બ્રહ્માનો ઇન્દ્ર અને વિરોચનને ઉપદેશ. આ આત્માને શોધવો જોઈએ. જે આત્મા છે તે પાપથી રહી છે, તે વિજય રૂપ છે, વિમૂર્ત્ય રૂપ છે, અર્થાત મરણ રહિત તથા વિશોક રૂપ શોક રહી છે. તે અસંગ ખાવું તથા પીપાસાથી રહી છે. તે સત્યકામ રૂપ તથા સત્ય સંકલ્પ રૂપ છે. આ આત્માને શોધવો જોઈએ. આ આત્માનું આ રીતે જે જ્ઞાન મેળવી તેને ઓળખે છે તે પોતાના સર્વ કામોને પૂરા પાડે છે, આ સર્વ લોકોને મેળવે છે. ખરેખર આ પ્રમાણે પ્રજાપતિએ કહ્યું. આ રીતે ખરેખર દેવો તથા અસુરોએ જાણ્યું. તેઓએ કહ્યું કે જે આત્માને જાણવાથી સર્વ લોક તથા સર્વ કામો પ્રાપ્ત થાય છે તેને આપણે શોધીશું. ત્યાર પછી દેવોમાંથી ઇન્દ્ર અને અસુરોમાંથી વિરોચન એ બંને મૈત્રી કર્યા વિના અર્થાત અદેખાઈના કારણથી એકબીજાને કહ્યા વિના તૈયાર થઈ ગયા તથા હાથમાં સમિધ લઈ તેઓ પ્રજાપતિ પાસે ગયા. તેઓ 32 વર્ષ પર્યંત બ્રહ્મચારી તરીકે રહ્યા. ત્યાર પછી પ્રજાપતિએ તેઓને કહ્યું, શી ઈચ્છાને લીધે તમો અત્રે આવ્યા છો? ત્યારે તેઓએ જવાબ આપ્યો, આત્મા પાપ રહી છે, તે વિજય રૂપ છે, વિમૂર્ત્ય રૂપ છે, વિશોક રૂપ, શુદ્ધા તથા પીપાસાથી રહિત, સત્ય કામ રૂપ તથા સત્ય સંકલ્પ રૂપ છે. આવા આત્માને જાણવો જોઈએ તથા તેનો સાક્ષાત્કાર કરવો જોઈએ. આ પ્રમાણે આત્માને જાણી જે તેનો સાક્ષાત્કાર કરે છે તે સર્વ કામો તથા સર્વ લોકોને પ્રાપ્ત થાય છે, પ્રાપ્ત કરે છે. આ રીતનું આપ ભગવાનનું વચન સર્વ વિદ્વાન અધિકારીઓને માનનીય છે. આ રીતના આપના વચનને જાણવાની ઈચ્છાથી અમો અહીં આવેલા છે. પ્રજાપતિએ તેઓને કહ્યું, જે પુરુષને યોગી પોતાના ચક્ષુ વિશે જુએ છે, યોગ ચક્ષુ, જ્ઞાન ચક્ષુ, તત્વ ચક્ષુ વડે બ્રહ્મ પુરુષને જુએ છે, તે જ આત્મા છે. આ આત્મા બ્રહ્મરૂપ, અમૃતરૂપ તથા અભયરૂપ છે. પછી પ્રજાપતિએ તે બંનેને કહ્યું, તમે જાઓ, તમારા શરીરને સ્નાન કરાવી તે પર મૂલ્યવાન અલંકારો તથા સુંદર વસ્ત્રો ધારણ કરી જળવાળા સરોવરમાં જુઓ. પછી તેઓએ પોતાના શરીરને સ્નાન કરાવ્યું. તે પર મૂલ્યવાન અલંકારો તથા સુંદર વસ્ત્રો ધારણ કરી તેઓ જળથી ભરપૂર સરોવર વિશે જોવા લાગ્યા. તેઓને પ્રજાપતિએ કહ્યું, તમે આમાં શું જોયું? બંને ઉત્તર આપ્યો, હે ભગવાન, જેમ અમે સારી રીતે અલંકૃત, ભૂષિત તથા સુસ્નાત જોયું, પ્રતિબિંબ છાયા પુરુષ જોયો, તેમણે કહ્યું એ જ બ્રહ્મ છે, જે અમૃતરૂપ તથા અભય રૂપ છે. આ પ્રમાણે બંને આપમેળે બોલીને સંતોષિત થઈ તેઓ પોતાના સ્થાન પરથી ગમન કરવા લાગ્યા. પ્રજાપતિએ બંનેને જતા જોઈ મન વિશે કહેવા લાગ્યા, આ બંને જણાવો બ્રહ્મને, સત્યને જાણ્યા તથા પ્રાપ્ત કર્યા વિના ચાલ્યા જાય છે. આ ઉપદેશથી આત્માને જાણનારા અસુર તથા દેવોનો પરાભવ થશે. આ બંનેમાંથી વિરોચન સંતોષ પામેલ અંતઃકરણ વાળો થઈ અસુરોની સમીપ ગયો અને તેઓને ઉપદેશ આપવા લાગ્યો કે આત્મા અર્થાત શરીર પૂજવા યોગ્ય છે. આ જગતમાં કેવળ આત્માની જ પરિચર્યા કરવી જોઈએ. આત્માની પરિચર્યા અર્થાત પૂજા કરવાથી આલોક તથા પરલોક પ્રાપ્ત થઈ શકે છે. આવો ઉપદેશ સાંભળ્યા પછી અસુરો કોઈને દાન દેવા લાગ્યા નહીં, સુકૃત્ય વિશે શ્રદ્ધા રાખતા નહીં તથા કોઈ રીતના યજ્ઞ યાગાદી કરતા નહીં. આવી વર્તણૂક થવાના કારણે અસુર કહેવાય છે. આવું તેઓનું ઉપનિયત છે. તેઓના મૃત શરીરને સુગંધવાળા પદાર્થો લગાડવામાં આવે છે, અલંકારો વડે અને મૂલ્યવાન વસ્ત્રો વડે શણગારવામાં આવે છે. તેઓ શરીર એ જ આત્મા એમ ધારીને તેને આ રીતે પૂજે છે અને માને છે કે આમ કરવાથી આલોક તથા પરલોક જીતી શકાશે. ઇન્દ્ર દેવોપતિ ગમન કર્યા સિવાય ભયને જોવા લાગ્યો અને મન વિશે વિચાર કરવા લાગ્યો કે
શરીરનો નાશ થવાથી છાયાનો પ્રતિબિંબનો નાશ થાય છે. આ છાયા વિશે કોઈ પણ રીતનું ભોગ્ય શાશ્વત રહે એવું કંઈ હું જોઈ શકતો નથી. આથી તે હાથમાં સમિધ લઈ પાછો ગયો અને પ્રજાપતિને જય મળ્યો. પ્રજાપતિએ તેને કહ્યું, હે ભગવાન, શાંત હૃદયવાળા થઈને તમે વિરોચન સાથે ગયા તથા પાછા આવવા વડે આપની શી આકાંક્ષા છે તે કહીશો? ઇન્દ્રે કહ્યું, હે ભગવાન, સુશોભિત વસ્ત્રો, અલંકારો, આભૂષણો વડે શણગારેલા શરીરનો નાશ થતા છાયાનો નાશ થાય છે. આ કારણથી આમાં મને કંઈ ફળ માલુમ પડતું નથી. પ્રજાપતિએ કહ્યું, હે ભગવાન, હું તમને આ બાબતને વિશે ફરી વિવેચન કરીશ. તમે અહીં બીજા 32 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળીને રહો. ઇન્દ્ર 32 વર્ષ સુધી ત્યાં બ્રહ્મચર્ય પાળીને રહ્યા. પ્રજાપતિએ કહ્યું, સ્વપ્નમાં સ્ત્રી આદિ વડે પૂજા હોવાથી જે આનંદ અનુભવાય છે તેનો ભોગવનાર આત્મા છે. તે આત્મા અમૃતરૂપ તથા અભયરૂપ છે. તે આત્મા જ બ્રહ્મરૂપ છે. પછી તે ઇન્દ્ર સંતોષ પામી દેવો પાસે જવા નીકળ્યો. પણ દેવો પાસે પહોંચતા પહેલા ફરી તેને ભય લાગ્યો અને કહેવા લાગ્યો કે દ્રષ્ટા આત્મા સ્વપ્ન આત્મા જેવો હોતો નથી. સ્વપ્ન આત્મા દોષિત છે, જ્યારે દ્રષ્ટા આત્મા દોષિત નથી. સ્વપ્ન આત્મા સ્વપ્નમાં હર્ષને પામે છે, શોકને પામે છે, ભય વાળો થાય છે, રુદન કરે છે, વધને પામે, મૃત્યુને પામે છે, રાજ્યને મેળવે છે. જ્યારે દ્રષ્ટા આત્મા એવો હોતો નથી. તે આત્મા તો અમૃતરૂપ, અમર, અભયરૂપ, નિર્ભય હોય છે. આવી દ્રષ્ટા આત્માની સમજ થતા ઇન્દ્ર હાથમાં સમિધ લઈ ફરી પ્રજાપતિ પાસે ગયા. પ્રજાપતિએ કહ્યું, હે ભગવાન, તમે મન વિશે સંતોષ પામીને ગયા હતા, છતાં ફરી આગમન થવામાં તમારી શી ઈચ્છા છે તે કહો. ત્યારે ઇન્દ્રે કહ્યું કે દ્રષ્ટા આત્મા દોષ વિનાનો છે. શરીરનો નાશ થાય પણ તેનો નાશ થતો નથી, છતાં આત્માનો ઘાત થતો નથી તેમ લાગે છે, તથા શોકમાં નિમગ્ન થતો નથી તેમ લાગે છે, રુદન કરતો હોય તેમ લાગે છે. તેથી હું તેમાં હિતવાળું કંઈ પણ જોઈ શકતો નથી. પ્રજાપતિએ કહ્યું, તમે કહો છો તેમ જ છે. તમને હું એ બાબત વિશે ઉપદેશ કરીશ. તમે બીજા 32 વર્ષ પર્યંત બ્રહ્મચર્ય પાળી અત્રે રહો. ઇન્દ્ર ભગવાન ત્યાં 32 વર્ષ પર્યંત બ્રહ્મચર્ય પાળીને ત્રીજી વખત રહ્યા. પ્રજાપતિએ કહ્યું, સુષુપ્તિ અવસ્થામાં જે પૂર્ણ રીતે નિશ્ચેષ્ટ રહે છે તથા સ્વપ્ન જ્યાં નથી તે આત્મા રૂપ છે. તે અમૃત રૂપ છે, અભય રૂપ છે, આ બ્રહ્મરૂપ છે. ઇન્દ્ર ભગવાન આ સાંભળે સંતુષ્ટ મનવાળા થઈ ત્યાંથી ચાલી નીકળ્યા. પણ દેવોની પાસે પહોંચતા પહેલા પાછી તેમને શંકા થવા લાગી ને ભય લાગ્યો કે હું કોણ છું તે ખરેખર હું પોતે જ જાણતો નથી. તેનો વિનાશ નથી, છતાં જાણે વિનાશ તે પામ્યો હોય એમ લાગે છે. હું આવી રીતના આત્મામાં કંઈ હિત જોતો નથી. તેથી ફરીથી હાથમાં સમિધ લઈ ઇન્દ્ર પ્રજાપતિ પાસે ગયા. પ્રજાપતિએ તેમને કહ્યું, હે ભગવાન, તમે સંતોષ પામી અહીંથી ગયા હતા તો પછી પાછું તમારું પધારું કેમ થયું છે? તમારી શી ઈચ્છા છે તે મને કહો. ઇન્દ્ર ભગવાને કહ્યું કે આપથી નિર્દિષ્ટ થયેલો આત્મા હું આ પ્રકારનો છું એમ તે પોતે પોતાને જાણતો નથી. આ પંચ મહાભૂતો છે એમ તે જાણતો નથી. તે વિનાશને પ્રાપ્ત થયો હોય એમ સુષુપ્ત અવસ્થામાં લાગે છે. આવા આત્મામાં મને કઈ હિતતમ જણાતું નથી. પ્રજાપતિએ કહ્યું, તમારા કહેવા પ્રમાણે જ છે. હું તમને ફરી આ આત્મા સંબંધી ઉપદેશ કરી અહીં બીજા 5 વર્ષ સુધી બ્રહ્મચારી તરીકે રહો. એટલે ઇન્દ્ર ત્યાં બીજા 5 વર્ષ રહ્યા. આ રીતે ઇન્દ્ર પોતાને બ્રહ્મચર્ય વ્રત પાળતા 101 વર્ષ પૂર્ણ કર્યા. આથી વિદ્વાન લોકો કહે છે કે ઇન્દ્ર ભગવાન પ્રજાપતિ પાસે 101 વર્ષ પર્યંત બ્રહ્મચારી તરીકે રહ્યા. ત્યાર પછી પ્રજાપતિએ તેમને ઉપદેશ કર્યો. પ્રજાપતિએ કહ્યું, હે ભગવાન, ખરેખર આ શરીર મર્ત્યરૂપ છે. તે મૃત્યુથી ગ્રસ્ત છે, છતાં આત્મા અમૃતરૂપ તથા અશરીરરૂપ છે. અશરીરવાન આત્માને પ્રિય વસ્તુઓ સ્પર્શ કરી શકતી નથી. વાયુ, અભ્ર અર્થાત વાદળા, વિદ્યુત અને ગર્જના અશરીરરૂપ છે. આ સર્વને શરીર હોતું નથી. પરમ જ્યોતિમાંથી ઉત્પન્ન થઈ તથા આકાશમાંથી નીકળી તેઓ પોતાના ભિન્ન ભિન્ન સ્વરૂપોને ધારણ કરે છે.
પરમ જ્યોતિની પ્રાપ્તિ વડે પોતાના શરીરમાંથી નીકળતો પુરુષ વાયુ આદિની માફક પોતાના મૂળ રૂપને ધારણ કરે છે તે ઉત્તમ પુરુષ છે. બ્રહ્મલોકમાં આ આત્માનું દેવોએ યજન કર્યું જેથી તેઓ સર્વલોકને પ્રાપ્ત થયા છે. આ સર્વ કામોને મેળવ્યા છે. જે આત્માને જાણી તેનો સારી રીતે સાક્ષાત્કાર કરે છે તે સર્વલોકને તા સર્વ કામોને મેળવે છે. પ્રજાપતિ આ પ્રમાણે ઇન્દ્રને ઉપદેશ કર્યો. જેમ ચંદ્ર રાહુના મુખમાંથી ગ્રાસ થતા નીકળી છૂટે છે તેમ હું મારા શરીરને પવિત્ર કરી ધ્યાનની સહાયતાથી મુક્ત થઈ શાશ્વત બ્રહ્મલોકને પ્રાપ્ત થઈ. ખરેખર બ્રહ્મલોકને પ્રાપ્ત થઈશ જ. ખરેખર જેને અવ્યાકૃત આકાશ કહેવામાં આવે છે તે નામતા રૂપને અવ્યાકૃત કરે છે. જે બ્રહ્મના મધ્યમાં નામ તથા રૂપ છે તે બ્રહ્મા છે. તે અમૃતરૂપ તથા આત્મારૂપ છે. હું પ્રજાપતિના સભાગૃહને પ્રાપ્ત થઈશ. હું બ્રાહ્મણના યશ રૂપને પ્રાપ્ત થઈશ. હું વૈશ્યના યશ રૂપને પ્રાપ્ત થઈશ. હું સર્વ યશની કામના રાખું છું. હું ફરી પ્રવેશ કરીશ નહીં. હું રક્ત દંત રહિત છતાં સર્વ ભક્ષક ચીકણા પદાર્થોમાં ફરી પ્રવેશ કરીશ નહીં. ફરી એવો પ્રવેશ કરીશ જ નહીં. ખરેખર આ ઉપદેશ પ્રથમ બ્રહ્માએ પ્રજાપતિને કહ્યો, પ્રજાપતિએ મનુને કહ્યો, મનુએ મનુષ્યોને કર્યો. ગુરુના ઘેર તત્વ વિદ્યાનો, વેદ વિદ્યાનો, અધ્યાત્મ વિદ્યાનો, બ્રહ્મ વિદ્યાનો, યોગ વિદ્યાનો અભ્યાસ કર્યા પછી ગુરુને ત્યાંની દક્ષિણા આપ્યા પછી દરેકે ગૃહસ્થાશ્રમી બની પવિત્ર દેશમાં રહ્યો. ત્યાં વેદ વિદ્યા, ઉપનિષદ વિદ્યા રૂપે અધ્યાત્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા, યોગ વિદ્યા અને તત્વ વિદ્યાનું અધ્યયન કરવું. ધાર્મિક વૃત્તિવાળા, પરમ અર્થને સમજવાવાળા પુત્રોને અથવા શિષ્યોને સારી રીતે નિયમમાં રાખી ઉપદેશ આપવો. દેહ, ઇન્દ્રિયો, મન તથા પ્રાણને આત્મામાં જોડવા, પરમ અર્થના શ્રેય કાર્યોમાં પ્રવૃત્ત રહ્યો. આ રીતે જે જીવન ગાળે છે તે આખરે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. ત્યાંથી પાછો ફરતો નથી. ખરેખર તે પાછો ફરતો નથી. તીર્થ 90 અથર્વશીર ઉપનિષદ પુરાતન વાત 24મી જ્ઞાન દેવો તથા રુદ્રનો સંવાદ. રુદ્ર મહાદેવ અનેક રૂપે. એક સમયે ફરતા ફરતા દેવો રુદ્રલોકને વિશે ગયા. ત્યાં જઈ રુદ્રને પૂછવા લાગ્યા કે આપ કોણ છો? ત્યારે રુદ્ર ભગવાન બોલ્યા, હું એક છું. હું ભૂત, ભવિષ્ય તથા વર્તમાન કાળમાં છું. એવું કોઈ નથી કે જે મારાથી રહિત હોય. જે અત્યંત ગૂઢ ભાગ રહેલ છે આ દિશાના અંતને વિશે જે રહે છે તે હું છું. હું નિત્યાનિત્ય રૂપ, વ્યક્ત રૂપ, અવ્યક્ત રૂપ, બ્રહ્મરૂપ, અબ્રહ્મરૂપ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ દિશારૂપ, ઉર્ધ્વ તથા અધોરૂપ, દિશા પ્રદિશા, પુમાન, અપુમાન, સ્ત્રી, ગાયત્રી, સાવિત્રી, ત્રિષ્ટુપ, જગતી, અનુષ્ટુપ, છંદ, ગાર્યપત્ય, દક્ષિણાગ્નિ, આવનીય, સત્ય, ગૌ, ગૌરી, રૂપ, યજુ, શામ, અથર્વ, અંગિરસ, જ્યેષ્ઠ, શ્રેષ્ઠ, વરિષ્ઠ, જળ, તેજ, ગુહ્ય, અરણ્ય, અક્ષર, ક્ષર, પુષ્કર, પવિત્ર, ઉગ્ર, મધ્ય, બાહ્ય, પુરાસ્તાત, તેમજ જ્યોતિરૂપ હું છું. સર્વમાં રહેલો મને જાણો. જે મને જાણે છે તે સર્વ દેવોને જાણે છે. તેમાં અંગો સહિત સર્વ વેદોને જાણે છે. પરમાત્મા તત્વ રૂપે હૃદયમાં દેવતાઓ, હૃદયમાં પ્રાણો તેમજ આપનો પણ હૃદયમાં વાસ છે. આપ 3 માયારૂપ તથા પર રૂપે છો. આપનું ઉત્તર તરફ મસ્તક છે, દક્ષિણ તરફ પાદ છે તથા જે ઉત્તર દિશા તરફ છે તે જ ઓમકાર રૂપે છે. જે ઓમકાર તે જ પ્રણવ રૂપ છે. જે પ્રણવ સર્વવ્યાપી રૂપ તે જ અનંત રૂપ, તારૂપ, સૂક્ષ્મ રૂપ, શુક્લ રૂપ, વૈદ્યુત રૂપ, પરબ્રહ્મ રૂપ, એક રૂપ, રુદ્ર રૂપ તથા ઈશાન રૂપ છે. જે ઈશાન છે તે જ ભગવાન મહેશ્વર રૂપ છે. આપને ઓમકાર સ્વરૂપ કહેવાનું કારણ એ કે ઓમકારનો ઉચ્ચાર કરતી વખતે પ્રાણોને ઊંચે ખેંચવા પડે છે, માટે ઓમકાર કહેવામાં આવે છે. પ્રણવ કહેવાનું કારણ એ કે પ્રણવ ઉચ્ચારતી વખતે રૂપ, યજુ, શામ તથા અથર્વ, અંગિરસ, બ્રહ્મ તથા બ્રાહ્મણોને નમસ્કાર કરવામાં આવે છે, માટે પ્રણવ નામ છે. સર્વવ્યાપી કહેવાનું કારણ એ કે ઉચ્ચાર કરતી વખતે જેમ તલના લાડુમાં તેલ વ્યાપીને રહેલ છે તેમ સર્વ લોકોને વિશે તમે વ્યાપી રહેલા છો.
અર્થાત શાંત રૂપે સર્વમાં આપ ઓતપ્રોત છો, જેથી તમે સર્વવ્યાપી કહેવાઓ છો. અનંત કહેવાનું કારણ એ કે ઉચ્ચાર કરતી વખતે ઉપર નીચે આ તિર્યંક સર્વત્ર આપનો અંત જોવામાં આવતો નથી, માટે અનંત કહેવાઓ છો. તાર કહેવાનું કારણ એ કે ઉચ્ચારની વખતે ગર્ભ, જન્મ, વ્યાધિ, જરા તથા મરણવાળા સંસારના મહાભયમાંથી આપ તારો છો, માટે આપને તાર કહે છે. શુક્લ કહેવાનું કારણ એ કે ઉચ્ચાર થતાની સાથે ક્લેશ થાય છે, અર્થાત શ્રમ પહોંચે છે, માટે શુક્લ કહે છે. સૂક્ષ્મ કહેવાનું કારણ એ કે ઉચ્ચાર થતાની વારમાં સૂક્ષ્મ રૂપે થઈ સ્થાવર આદિ સર્વ શરીરોને આધીન કરો છો, માટે સૂક્ષ્મ કહેવા છો. વૈદ્યુત કહેવાનું કારણ એ કે ઉચ્ચાર થતાની સાથે સ્થૂળ મહાન અંધકારને વિશે તમે પ્રકાશને પામો છો, માટે વૈદ્યુત રૂપ કહેવાઓ છો. બ્રહ્મ કહેવાનું કારણ એ કે પર, અપર તથા પરાયણનું મોટી વીણા વડે જ્ઞાન કરાવો છો, માટે પરબ્રહ્મ કહેવાઓ છો. એક કહેવાનું કારણ એ કે સર્વ પ્રાણોનું ભક્ષણ કરી અજરૂપે થઈ આપ તેને કોઈ પવિત્ર સ્થળમાં છોડો છો. કેટલાક પવિત્ર ક્ષેત્રમાં, કેટલાક દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર તથા પૂર્વ દિશામાં જાય છે, પણ આ સર્વનો મેળાપ આપને વિશે છે. સ્વર્ગ સહિત સર્વ પ્રાણી માત્રમાં એક રૂપે આપ રહ્યા છો, માટે આપને એક કહે છે. ઋષિ વડે આપનું રૂપ પ્રાપ્ત થઈ શકે છે, પણ સામાન્ય ભક્તો વડે આપનું રૂપ પ્રાપ્ત થઈ શકતું નથી, માટે આપને રુદ્ર કહે છે. આ સર્વ દેવોથી પર, સર્વની માતા રૂપ ઈશાની નામની પરમ શક્તિ વડે આપનું અધિષ્ઠાતા પણ છે. જેમ દોહામાં આવેલી ગાય હોય તેમાં જળ કમળ સરખા કુટસ્થ એવા તમારી અમે સ્તુતિ કરીએ છીએ. આપ જગતના ઈશ્વરૂપ સ્વયં પ્રકાશતા ઇન્દ્રની આસપાસ રહેનારા યમદેવોના અધિષ્ઠાતા છો, માટે આપને ઈશાન કહે છે. આપને ભગવાન મહેશ્વર કહે છે. તેનું કારણ એ કે ભક્તનું અજ્ઞાન છતાં તેના પર અનુગ્રહ કરો છો તથા તેને વિશે વાણીનો પ્રાદુર્ભાવ કરો છો, તેમજ સર્વ ભાવોનો ત્યાગ કરી આત્મજ્ઞાનરૂપ યોગેશ્વર્ય વડે પોતાના પ્રકાશોમાં પ્રકાશો છો. આથી આપને ભગવાન મહેશ્વર કહે છે. આ રીતનું રુદ્ર ચરિત છે. એક જ દેવ સર્વ દિશામાં રહે છે. પ્રથમ જન્મ પણ તેનો છે, અંતમાં ગર્ભરૂપે તેજ છે. તેજ ઉત્પન્ન થાય છે તથા તેજ ઉત્પન્ન થશે. પ્રત્યેક વ્યક્તિ ભાવમાં તેજ વ્યાપીને રહેલા છે. એક રુદ્ર જ પોતાની મહાશક્તિ વડે આ લોકને નિયમમાં રાખે છે. તે કોઈ અન્ય રૂપે હોતા નથી, દરેક તેને વિશે રહે છે તથા અંતે તેમાં સર્વનો સંકોચ થાય છે. વિશ્વનો પ્રકટ કરતા, રક્ષણ કરતા તે છે જે દરેક યોનિમાં વ્યાપી રહેલા છે તથા જેના વડે આ સર્વ વ્યાપી રહે છે. તે પૂજ્ય ઈશાન તથા દેવ રૂપ પુરુષનું ચિંતન કરવા વડે પરમ શાંતિને મનુષ્ય મેળવે છે. સર્વ હેતુ સમૂહના મૂળ રૂપ ક્ષમાને ધારણ કરી બુદ્ધિ વડે સંચિત કર્મને રુદ્ર વિશે મનુષ્ય યોજવા. રુદ્રમાં એક પણ છે, તે સંબંધી વર્ણન કરે છે. આપ શાશ્વત પુરાણ તથા ઈષ્ટરૂપ છો. તમો પ્રાણીઓના મૃત્યુ પાસોના નાશ કરવા વાળા છો. આપની પ્રથમ બ્રહ્માયુક્ત માત્રા રક્ત વર્ણવાળી છે. જે તેનું નિત્ય ધ્યાન કરે છે તે બ્રહ્માના પદને પામે છે. આપની વિષ્ણુવાળી દ્વિતીય માત્રા કૃષ્ણ વર્ણવાળી છે. જે તેનું ધ્યાન કરે છે તે વૈષ્ણવ પદને પામે છે. આપની રુદ્ર દેવયુક્ત તૃતીય માત્રા છે, તે વર્ણે કપિલા છે. તેનું જે નિત્ય ધ્યાન કરે છે તે ઈશાન અર્થાત રુદ્રલોકને પ્રાપ્ત થાય છે. આપની સર્વ દેવવાળી અર્ધમાત્રા છે, તે અવ્યક્ત રૂપે રહેલી છે. તે આકાશને વિશે વિચરે છે. તેનો વર્ણ શુદ્ધ સ્ફટિક સરખો છે. જે તેનું ધ્યાન કરે છે તેને મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. આ ચતુર્થ માત્રાની ઉપાસના કરવી જોઈએ. મુનિઓ વાણી માત્ર બોલે છે, તેના ગ્રહણ સંબંધી કહેતા નથી. આ જ મોક્ષ માર્ગ છે, જે ઉત્તર માર્ગે કરી દેવો જાય છે, જેના વડે પિત્તરો જાય છે તથા જે ઉત્તર માર્ગે કરી ઋષિઓ જાય છે. તે જ પર, અપર તથા પરાયણ રૂપ છે. તે વાળના અગ્રભાગ જેટલા સૂક્ષ્મ રૂપે હૃદયમાં રહે છે. તે વિશ્વરૂપ દેવરૂપ સુંદરતા શ્રેષ્ઠ છે. જે વિવેકીઓ હૃદયમાં રહેલા એવા પરમાત્માને જુએ છે તેને જ શાંતિ ભાવ પ્રાપ્ત થાય છે, પણ બીજાઓને નહીં. સૃષ્ટિ ઉત્પત્તિ ક્રમ. વ્યાપક તથા ભોગાયમાન રુદ્ર જ્યારે શયન કરે છે ત્યારે પ્રજાનો સંહાર થાય છે. તે જ્યારે શ્વાસવાળા થાય છે ત્યારે તમ અર્થાત અંધકાર થાય છે. તમમાંથી જળ થાય છે. જળમાંથી પોતાની આંગળી વડે મંથન કરવાથી
તે જળ શિશિર ઋતુમાંના દવ રૂપે થાય છે. તેનું મંથન કરવાથી તેમાં ફીણ થાય છે, ફીણથી ઈંડું થાય છે, ઈંડાથી બ્રહ્મા થાય છે, બ્રહ્માથી વાયુ થાય છે, વાયુથી ઓમકાર થાય છે, ઓમકારથી સાવિત્રી થાય છે, સાવિત્રીથી ગાયત્રી થાય છે, આ ગાયત્રીમાંથી સર્વ લોકો થાય છે. પછી લોકો તપની ઉપાસના કરે છે જેથી સત્ય થાય છે, તથા પછી શાશ્વત અમૃત જળ છે. આ જ પરમ તપ છે. તપ એ જ જળ, જ્યોતિ, રસ, અમૃત, બ્રહ્મ, ભૂલોક, ભૂલોક તથા સ્વલોક છે. જો કોઈ બ્રાહ્મણ આ અથર્વશીરનું અધ્યયન કરે તે જો અક્ષોત્રિય હોય તો તે ઉપનયન સંસ્કાર વાળો થાય છે. તે અગ્નિ વડે પવિત્ર થયેલો વાયુપૂત, સૂર્યપૂત, સત્યપૂત તથા સોમપૂત થાય છે. તે સર્વ દેવો વડે જણાયેલો તથા ધ્યાન કરાયેલો થાય છે. તે સર્વ તીર્થોમાં સ્નાન કરેલો થાય છે. તે 100 યજ્ઞોથી પૂજાયેલો 60,000 ગાયત્રીના જપ વાળો ઇતિહાસ તથા પુરાણોમાં રહેલા રુદ્રના 1,00,000 જપ પુરાણોનો તેણે જપ કરેલો કહેવાય છે. તેનું દર્શન થવાથી મનુષ્ય પવિત્ર થાય છે. તે પૂર્વે થયેલી 7 પેઢીને તારે છે. ભગવાને કહ્યું છે કે અથર્વશીરનો એકવાર જપવાથી પવિત્ર થાય છે, કર્મનો અધિકારી થાય છે. બીજી વાર જાપ જપવાથી ગૌને વિશે અધિપતિ પણ મળે છે. ત્રીજી વાર આનો જપ કરવાથી સત્ય સ્વરૂપ ઓમકારને વિશે તેનો પ્રવેશ થાય છે. તીર્થ 91 મંડલ બ્રાહ્મણ ઉપનિષદ પુરાતન વાત 25મી ગૂઢ ચૈતન્ય વિજ્ઞાન 5 આકાશ 9 ચક્ર 6 આધાર અને 3 લક્ષને જે જાણતો નથી તે નામનો જ યોગી છે. પ્રથમ બ્રાહ્મણ. એક પૂર્વ વિભાગ તારક બ્રહ્મ આત્મજ્યોતિ. મહામુનિ યાજ્ઞવલ્ક્ય સૂર્યલોકમાં ગયા. ત્યાં સૂર્યદેવને નમસ્કાર કરી તેમણે પૂછ્યું કે હે ભગવાન સૂર્યદેવ, તમે મને આત્મ તત્વનો ઉપદેશ કરો. તે પ્રસંગે સૂર્યનારાયણ બોલ્યા કે મનુષ્યને તરવાને તારક બ્રહ્મના 2 પ્રકાર છે. એક પૂર્વ વિભાગ તારક બ્રહ્મ અને બીજો ઉત્તર વિભાગ તારક બ્રહ્મ છે. હવે હું પૂર્વ વિભાગ તારક બ્રહ્મની વાત કરું છું, તે સાંભળો. ભાવાર્થ. સંસાર સાગરને તરવા માટે સૂક્ષ્મ માર્ગનો આશ્રય કરીને સત્વાદી ગુણોને ઓળંગીને તારક બ્રહ્મને જોવો. 2 ભવાની વચ્ચે સચ્ચિદાનંદના તેજમાં કુટસ્થ રૂપે તારક બ્રહ્મ રહેલો છે. સંસાર સાગરને તરવા માટે ઉપાય તે તારક બ્રહ્મને 3 લક્ષથી જોવો તે છે. આ 3 લક્ષ તે અંતરલક્ષ, મધ્ય લક્ષ અને બહિર્લક્ષ છે. તે 3 પૈકી મુખ્ય બળવાન સંસાર સાગરમાંથી તારનાર અંતરલક્ષ છે. તે અંતરલક્ષની આપણે વાત કહીએ. અંતરલક્ષ મૂલાધારથી માંડી બ્રહ્મરંધ્ર સુધીની સુષુમ્ના નામની સૂર્ય જેવી પ્રકાશમાન નાડી છે. તે મૂળાધાર તંતુ જેવી પાતળી છે. તથા મૂલાધારમાં કુંડલીની શક્તિ છે. તેના દર્શનથી અંધકાર અવિદ્યાનો નાશ થાય છે. સર્વ પાપો જતા રહે છે. તર્જની આંગળીના ટેરવાથી કાન બંધ કરવામાં આવે છે ત્યારે તેના બંને છિદ્રોમાંથી ફૂટકાર શબ્દ પ્રગટ થાય છે. તથા બંને બ્રહ્મની વચ્ચેના છિદ્રમાં તેજનો આવિર્ભાવ થાય છે. આ રીતે ઉપરોક્ત 4 વસ્તુનો અનુભવ કરો. તેને પૂર્વ વિભાગ તારક બ્રહ્મ કહે છે. તે પછી બીજો ઉત્તર વિભાગ તારક બ્રહ્મ છે. 2 ઉત્તર વિભાગ તારક બ્રહ્મ અર્થાત પરમાત્મા જ્યોતિ. ઉત્તર વિભાગ તારક બ્રહ્મ અમનસ્ક છે, જે વડે મહત્ જ્યોતિ ઉન્મના સૂર્યાતીત જ્યોતિનો સાક્ષાત્કાર થાય છે. કહ્યું છે કે તાળવાના મૂળની ઉપરના ભાગમાં તુર્યાતીત મહાજ્યોતિ છે. તેના દર્શનથી અણિમા વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. અર્થાત તે અંતરલક્ષ છે. ભાવાર્થ. અંતરલક્ષ જલ જેવું જ્યોતિરૂપ છે. મહર્ષિઓ તેને જાણી શકે છે. અંદરની અને બહારની ઇન્દ્રિયોથી તે અદ્રશ્ય છે. સહસ્ત્રા દળમાં જળ જેવું તુર્યાતીત જ્યોતિ અંતરલક્ષ છે. બુદ્ધિરૂપી ગુફામાં સર્વાંગ સુંદર પુરુષનું સ્વરૂપ તે અંતરલક્ષ છે. મનુષ્ય અંતરલક્ષના દર્શનથી જીવનમુક્ત દશાને પ્રાપ્ત થાય છે. પોતે અંતરલક્ષ થઈ પરમાકાશરૂપ અખંડ બ્રહ્મના તેજોમંડળમાં તેજોમંડળ વાળો થાય છે. તુર્યાતીત રૂપે જીવનમુક્ત વિદય થાય છે. બીજું બ્રાહ્મણ. એક પૂર્વ વિભાગ તારક બ્રહ્મ અંતરલક્ષ. યાજ્ઞવલ્કે સૂર્યમંડળમાં રહેલા પુરુષને પૂછ્યું, હે ભગવાન, અંતરલક્ષ આદિ અનેક પ્રકારે આપે કહ્યું
પણ તે હું સમજો નહીં, માટે તે આપ ફરીને કહો. ત્યારે શ્રી સૂર્યનારાયણ ભગવાને કહ્યું, પંચભૂતોનું કારણ ઉભા મેરુદંડમાં મૂલાધારથી વિશુદ્ધ અને વિશુદ્ધથી સહસ્તા સુધીમાં થરકાર કરતી ગોળીનો સૂક્ષ્મ ધ્વનિ દિવ્ય પ્રાણાત્મા કુટસ્થ આત્મા છે. તે ચોથું પીઠ અર્થાત દિવ્ય પ્રાણ જ્યોતિ છે. તેની મધ્યે તત્વનો પ્રકાશ થાય છે. તે અતિ ગૂઢ અને અવ્યક્ત છે. જ્ઞાનરૂપી હોડીમાં ચડેલો મનુષ્ય તેને જાણી શકે છે. તે બહારનું અને અંદરનું લક્ષ્ય છે. તેની મધ્યે જગત પંચભૂત અને તેના કાર્યો 84 લક્ષ યોનિઓ લીન છે. દિવ્ય પ્રાણાત્મા રૂપ નાદ બિંદુ કલાથી પર પરમ જ્યોતિનું અખંડ મંડળ છે. તે સગુણ નિર્ગુણ સ્વરૂપ છે. તેને જાણનારો મુક્ત થાય છે. પ્રથમ અગ્નિમંડળ છે અર્થાત નાદ છે. તેના ઉપર સૂર્યમંડળ છે અર્થાત કિકે સૂર્યકિરણ દર્શન છે. તેની મધ્યે અમૃત રૂપ ચંદ્ર મંડળ છે અર્થાત સુવાસ સાથેનું અમૃત મોંમાં સાધક અનુભવ છે. તેની મધ્યે અખંડ બ્રહ્મનું તેજો મંડળ છે અર્થાત તે તુર્યાતીત મહત જ્યોતિ દર્શન છે. તે જ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. યોગ ચિહ્નો. હવે યોગના અભ્યાસમાં કયા કયા ચિહ્નો જણાશે, દેખાય છે, અનુભવાય છે તે સૂર્યમંડળમાં રહેલા પુરુષ યાજ્ઞવલ્ક્યને કહે છે. તારાવાના મૂળમાં ગાઢ અંધકાર જણાય છે. તારા જેવું દેખાય છે. તેના ઉપર પૂર્ણ ચંદ્ર મંડળ જણાય છે. તે પછી નવરત્નની પ્રભાનું મંડળ દેખાય છે. બપોરના સૂર્યનું મંડળ દેખાય છે. અગ્નિની શિખાનું મંડળ દેખાય છે. હવે નવરત્ન કયા કયા તે જોઈએ. સ્ફટિક જેવું ધોળું, ધુમાડા જેવું બિંદુ, મધુર સાથે સુવાસ, નાદ, કલા, શરીરમાં વાયુ ફૂંકાવા તથા વિદ્યુત પ્રવાહ વહેવો તે, નક્ષત્ર, તારાઓ, ખદ્યોત આગ્યા દર્શન, દીપ એક તેથી વધુ દીવાઓનું દર્શન, નેત્ર, કિકી સૂર્ય કિરણ દર્શન. એ તે નવરત્નોની પ્રભાનું મંડળ દેખાય છે. તે જ પ્રણવનું સૂક્ષ્મ તાલ ધ્વનિનું સ્વરૂપ છે. તદેવ પ્રણવ સ્વરૂપમ. ઉપર મુજબના જે કંઈ ચિહ્નો બતાવ્યા છે તે બહિરી લક્ષ્ય છે અને મધ્ય લક્ષ્ય છે. બે ઉત્તર વિભાગ તારક બ્રહ્મ. અમનસ્ક સ્થિતિ. ઉન્મનીમાં જવાનો ઉપાય. સૂર્યમંડળમાં રહેલા પુરુષ કહે છે કે પ્રાણ અને અપાનને એક કરી કુંભક ધારણ કરે અને પછી નાકને ટેરવે દ્રષ્ટિ રાખી દ્રઢ ભાવનાથી બે હાથની આંગળીઓ વડે ષડમુખી મુદ્રા કરીને પ્રણવનો ધ્વનિ અર્થાત તા ધ્વનિ આપમેળે સાંભળે છે અને તેમાં જેનું મન લીન થાય છે તે સાધકને કર્મોનો લેપ થતો નથી. સૂર્યના ઉદય તથા અસ્તમાં કર્મ કરવાના હોય છે, પરંતુ ચૈતન્ય રૂપી સૂર્યનો તો ઉદય તથા અસ્ત છે જ નહીં. મતલબ કે ચૈતન્યના પ્રગટ થવાને લીધે અર્થાત પ્રણવ તાલ ધ્વનિના દર્શન અનુભવ થવાને લીધે દર્શન કરનારને કોઈ કર્મ રહેતા જ નથી. અંતમાં તે શબ્દ પ્રણવ ધ્વનિ 6 ચક્રવેદન મહાવેદ તથા સહસ્ત્રામાં લય થવાને લીધે સાધક આપોઆપ નિર્ભીક સમાધિમાં આરૂઢ થઈને મરણ તુલ્ય થઈને અમર થાય છે. મતલબ કે ત્યાં કાળનો પણ લય થઈ જાય છે. કાળ ઉપર તે વિજય કરે છે. જ્યારે સાધક સિદ્ધ આ સ્થિતિએ પહોંચે છે ત્યારે તે ઉન્મની અવસ્થાને પ્રાપ્ત થયો એમ કહેવાય છે. આ સમય તે દિવસ અને રાત્રિથી રહી થાય છે. તે સમય તેને સર્વનું પરિપૂર્ણ જ્ઞાન થાય છે. અનંત જ્ઞાન શક્તિ આનંદને પ્રાપ્ત કરે છે. તે સમય મહાવેદ શિવ શક્તિ મિલન શક્તિ વેદન થવાના કારણે તે જીવની બ્રહ્મ સાથે એકતા થાય છે. મૂલાધારમાંનું જીવ તત્વ સહસ્ત્રામના બ્રહ્મ સાથે મળી જાય છે. આ ઉન્મની અવસ્થામાં મનની અમનસ્ક સ્થિતિ થાય છે. મન તે જ્યોતિ મન કહેવાય છે. વળી કહ્યું છે કે એક જ વાર સદાનંદનો અનુભવ પ્રકાશ્યો એટલે તે જ એક વિષય બને છે અને ત્યાં જ મનુષ્ય બ્રહ્મવેત્તા થાય છે. જેના સંકલ્પો નાશ થાય છે તેના હાથમાં મુક્તિ રહેલી છે. વળી કહ્યું છે કે એ યોગી સર્વ પ્રકારે પરિપૂર્ણ થઈ તુર્યાતીત બ્રહ્મ સ્વરૂપે થાય છે. એ બ્રહ્મ છે એમ લોકો તેની સ્તુતિ કરે છે. એમ સર્વ લોકોની સ્તુતિનું તે પાત્ર બને છે. તે સર્વ દેશોમાં સંચાર કરવાના સ્વભાવવાળો થાય છે. તેના દર્શનથી બધું જગત પવિત્ર થાય છે. તેની સેવામાં તત્વ બનતો અજ્ઞાની મુક્ત થાય છે. સિદ્ધ યોગી પરમાત્મા રૂપ આકાશમાં બિંદુ સ્થાપીને શુદ્ધ અદ્વૈત જડતા વિનાની અને સહજ સ્થિતિ પ્રાપ્ત થઈને અમનસ્ક યોગ નિદ્રામાં અખંડ આનંદ પદની સ્થિતિનું અનુસરણ કરવાથી અથવા નિર્ભીક સમાધિ સહજ સમાધિ પ્રાપ્ત થવાથી જીવન મુક્ત થાય છે. એવા યોગીઓ આનંદ સમુદ્રમાં મગ્ન થાય છે. ઇન્દ્ર વગેરેને પણ તેઓના કરતા ઘણો જ ઓછો આનંદ હોય છે.
આવા પદને પ્રાપ્ત થયેલા આનંદ વાળો પરમ યોગી થાય છે, મહાસિદ્ધ પરમ સિદ્ધ મહાયોગી થાય છે. આવું આ રહસ્ય છે. ત્રીજું બ્રાહ્મણ, અમનસ્ક સ્થિતિની પ્રાપ્તિ. સૂર્યમંડળમાં રહેલા પુરુષ અમનસ્ક સ્થિતિનું લક્ષણ ફરીથી કહે છે. તે મંડળ પુરુષ બોલ્યા કે આ અમનસ્ક સ્થિતિનું સ્વરૂપ અતિ રહસ્યથી ભરેલું છે. તેના અજ્ઞાનથી મનુષ્ય કૃતાર્થ થાય છે. તે હંમેશા સાંભવ્ય મુદ્દાથી યુક્ત હોય છે. બે બ્રહ્મ વચ્ચે તેજનો આવિર્ભાવ થઈને જે દ્રશ્ય જોવામાં આવે છે અથવા જે ત્રણ લક્ષ્યો કહેવામાં આવે છે તે સાંભવ્ય મુદ્રાથી યુક્ત હોય છે. પરમાત્મા દ્રષ્ટિથી અનુભવવાના અંતરલક્ષ્ય, બાહ્ય લક્ષ્ય, મધ્ય લક્ષ્ય એ ત્રણ લક્ષ્યને જોયા પછી અનુભવ્યા પછી સર્વના ઈશ્વર પ્રમાણોથી જાણવા અશક્ય શિવ, પરમાકાશ, નિરાશ્રય, અદ્વૈત, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર આદિના એક લક્ષ્ય રૂપ અને સર્વના કારણરૂપ પરબ્રહ્મને પોતાના આત્મામાં જ જોતો પુરુષ હૃદયરૂપ ગુફામાં જ તેમના વિહારને નિશ્ચયપૂર્વક જાણીને ભાવ અભાવ આદિ દ્વંદ્વોથી રહિત થઈ મનની ઉન્મની અવસ્થાનો અનુભવ કરે છે. એવી અમનસ્ક સ્થિતિના સુખરૂપ બ્રહ્માંડના સમુદ્રમાં તેના દિવ્ય મનનો પ્રવાહ વહે છે અને તેના પૂર્ણ યોગ રૂપે વાયુ રહિત પ્રદેશમાં રહેલા દીવા જેવું અચળ પરબ્રહ્મ તે પામે છે. પછી સૂકા વૃક્ષની પેઠે મૂર્છા અને નિદ્રામય સ્થિતિમાં તેના શ્વાસોશ્વાસ પર રહેતા નથી. તેના ગાતો સ્થિર થઈ જાય છે, દ્વંદ્વો નષ્ટ થઈ જાય છે. એવી પરમ શાંતિ સ્વીકારીને મન પ્રચાર શૂન્ય બનીને પરમાત્મામાં લીન થાય છે. નિર્ભીક સમાધિ, સહજ સમાધિ, ધર્મેક સમાધિમાં આરૂઢ આપોઆપ બની રહે છે. જેમ ગાયના આંચળમાંથી દૂધ ઝરી ગયા પછી તે માત્ર આંચળ દેખાય છે પણ તેમાંનું દૂધ પ્રાપ્ત થતું છે, તેમ ઇન્દ્રિયો, મન, દેહ, પ્રાણ હોવા છતાં તેઓની અદિવ્ય પ્રકૃતિનો નાશ થઈને તેનું રૂપાંતર, પરિવર્તન દિવ્ય દેહ થવાને કારણે તે ઉન્મની સ્થિતિ ભોગવે છે. તે જ તેની અમનસ્ક સ્થિતિ છે. નિત્ય શુદ્ધ પરમાત્મા હું જ છું એમ તે અનુભવ કરે છે. સાધકને તત્વમસી એ મહાવાક્યનો ઉપદેશ પ્રાપ્ત થવાથી તું જ હું છું ને હું જ તું છે એવો આ બતાવેલો તારક બ્રહ્મયોગનો આશ્રય કરવાથી તે સાધક યોગી કૃતાર્થ થાય છે. જેનું મન પરિપૂર્ણ પરાકાશમાં મગ્ન થયું હોય તે ઉન્મની અર્થાત પરમાકાશ અવસ્થાને પામે છે. તે સમયે તેની બધી ઇન્દ્રિયોનો વર્ગ છૂટી જાય છે અને તેના અનેક જન્મોથી મેળવેલા પક્વ પુણ્યના સમૂહને લીધે તેનો કૈવલ્ય મોક્ષ ફળ તેને પ્રાપ્ત થાય છે. તેના સર્વ ક્લેશો ત્રિવિધ દુઃખોની નિવૃત્તિ થઈ અખંડ આનંદની પ્રાપ્તિ થઈ. હું બ્રહ્મ છું એ તે થઈને તે કૃતકૃત્ય થાય છે. પરમાત્મા પૂર્ણ છે તેથી તું જ હું છું એમ ઉચ્ચાર કરતા ગુરુએ શિષ્યને ભેટીને આ જ્ઞાન ઉપદેશ્યું હતું. ચોથું બ્રાહ્મણ, 5 આકાશ. પછી યાજ્ઞવલ્કે સૂર્યમંડળમાં રહેલા પુરુષને પૂછ્યું કે 5 આકાશનું લક્ષણ તમે વિસ્તારથી કહો. ત્યારે તેમણે કહ્યું કે આકાશ, પરાકાશ, મહાકાશ, સૂર્યાકાશ અને પરમાકાશ એમ 5 આકાશ છે. તેમાં બહાર અને અંદરનું અંધકામય આકાશ છે. બહારની અંદર પ્રલયકાના અગ્નિ જેવું પરાકાશ છે. બહારની અંદર અમાપ કાંતિ જેવું તત્વ મહાકાશ છે. બહાર તથા અંદર સૂર્ય જેવું સૂર્યાકાશ છે ને વર્ણવી ન શકાય એવા જ્યોતિરૂપ સર્વવ્યાપક તથા નિરતિશય આનંદરૂપ લક્ષણવાળું પરમ આકાશ છે, અર્થાત પરમ તત્વ આકાશ છે. તે આકાશોના લક્ષના દર્શનથી મનુષ્ય તે રૂપે થાય છે. 9 ચક્ર, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા, સોમ અમૃત આપનાર ચક્ર, શુદ્ધ મન ચક્ર, સહસ્ત્રા એ 9 ચક્રો છે. તથા 1 થી 6 એક ચક્ર આધારું છે. જેને પૂર્વ વિભાગ તારક બ્રહ્મ કહેવામાં છે, જેને સાંભવ્ય મુદ્રા કહેવામાં છે, જેને સાંભવી દીક્ષા કહેવામાં છે, તેને 6 ચક્ર આધાર કહે છે. આ 3 લક્ષ્ય, અંતરલક્ષ્ય, બાહ્ય લક્ષ્ય, મધ્ય લક્ષ્ય એ 3 લક્ષ્ય છે. ઉપરોક્ત 5 આકાશ, 9 ચક્ર, 6 આધાર અને 3 લક્ષ્યને જે યોગી બરાબર જાણતો નથી તે નામનો જ યોગી છે. 5મું બ્રાહ્મણ, અનાહત પ્રણવધ્વનિથી પરમ તત્વની પ્રાપ્તિ થાય. અનાહત શબ્દ અને તે શબ્દનો જે ધ્વનિ થાય છે તેની અંદર જ્યોતિ રહે છે. એ જ્યોતિની અંદર મન રહે છે. એ જ મન જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય
ઉત્પત્તિ સ્થિતિ તથા નાશરૂપ કર્મ કહે છે એ મન જેમાં વિલય પામે છે તે જ વિષ્ણુનું પરમ પદ છે. એમાં મનનો લય થવાથી શુદ્ધ અદ્વૈત તત્વની સિદ્ધિ થાય છે. પછી કોઈ ભેદ રહેતો નથી. એ જ પરમ તત્વ છે. પરમ તત્વ ઉન્મને પહોંચેલા પુરુષની સેવા કરવાથી થતું ફળ. પરમ તત્વને જાણનારો તેમજ તે પરમ તત્વ રૂપે થયેલો પુરુષ બાલ ઉન્મત્ત અને પિશાચની પેટે જડ વૃત્તિથી લોકમાં આચરણ કરે છે. એ રીતની અમનસ્ક સ્થિતિનો લાભ થવાથી નિત્યની તૃપ્તિ થાય છે. મળ મૂત્ર ઓછા થઈ જાય છે. થોડા જ પ્રમાણનો આહાર થાય છે. શરીર મજબૂત બને છે. જડતા રહેતી નથી. ઊંઘ અને આંખના વાયુની ગતિ રહેતી નથી. પલકારા મારતી નથી. ને બ્રહ્મ દર્શનને લીધે સુખમય સ્વરૂપ સ્થિતિ જાણીતી થાય છે. લાંબો કાળ સમાધિનો અભ્યાસ કરવાથી ઉત્પન્ન થયેલા બ્રહ્મરૂપ અમૃતે પીવામાં પરાયણ રહેતો એ સંન્યાસી પરમહંસ અવધૂત બને છે. તેના દર્શનથી બધું જગત પવિત્ર થાય છે. તેની સેવામાં તત્પર બનતો અજ્ઞાની મુક્ત થાય છે અને 101 પુરુષ સુધીના પોતાના કુળને તે તારે છે. તેના માતા પિતા સ્ત્રી સંતાન વગેરે પણ મુક્ત થાય છે. આવું આ ઉપનિષદ છે. દિનકરાય બોલ્યા, હે ઇન્દ્રાક્ષી દેવી તથા અન્ય બહેનો અને ભાઈઓ, તમોને અપરાવિદ્યાથી સંસાર ને પરાવિદ્યાથી મોક્ષ એ વિષય પર પુરાતન વાત કહી. સંગથી બંધન ને સંગથી મોક્ષ. પાંડવે મુનિ જ્ઞાન અને યોગ રૂપ અંગ વિજ્ઞાન વડે ઈશ્વર પરમેશ્વર રૂપ બન્યા. અધિકારી પ્રમાણે મરણ પછી માર્ગની પ્રાપ્તિ ભૂમાને જાણવો જોઈએ. તેથી સર્વ કઈની પ્રાપ્તિ થાય છે. શરીરમાંના દહર કમલમાં બ્રહ્માની ઉપાસના કરવી જોઈએ. ઓમકાર પ્રાણ વડે પરમદેવની પ્રાપ્તિ થાય છે તથા તારક બ્રહ્મ વડે મનુષ્ય આ સંસાર સાગરમાંથી તરી જાય છે. વગેરે સર્વ પુરાતની વાતો તમને ઉપનિષદોને કહી. હવે તમને રવિવારે શ્રીમદ ભગવદ્ ગીતાની વાતો કહીશું. સર્વે જય 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 જયના પોકારો કર્યા. આ સદગોષ્ઠાઓની ધ્વનિઓ વડે આકાશ મંડળને ગજાવી દીધો. પછી વંદન નમસ્કાર કરી સર્વે વિસર્જન થયા. સર્વે જનાહા સુખીનો ભવંતુ. હિન્દુ ધર્મની ઉપનિષદની પુરાતન વાતો સંપૂર્ણ. હિન્દુ ધર્મ ભગવદ્ ગીતાની પુરાતન વાતો. તીર્થ 92. શ્રીમદ ભગવદ્ ગીતા તારણ. રવિવારે જ્ઞાન વિજ્ઞાન હોલમાં જ્ઞાન વિજ્ઞાન સત્સંગ મંડળ તથા અન્ય સર્વજનો શ્રીમદ ભગવદ્ ગીતાની પુરાતન વાતો સાંભળવાને હાજર થયા. એટલામાં મુકરર સમયે દિનકરાય આવી પહોંચ્યા. સર્વે જય 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 વંદન નમસ્કાર કરી સ્વસ્થાને બેસી ગયા. દિનકરાય બોલ્યા, હે અમર શીખ ભાઈઓ તથા બહેનો, હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની પુરાતન વાતો કરીએ. તેમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો છે. તેમાં 18 અધ્યાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા પુરાતન વાત 26મી. જ્ઞાન વિજ્ઞાન અધ્યાય 2. સાંખ્ય યોગ. આત્મા અજરામર છે. તે નવા નવા શરીરો ધારણ કરે છે. ભાવાર્થ. આત્મા કદી જન્મતો નથી કે મરતો નથી, અથવા કોઈ વખતે ઉત્પન્ન થઈને પછી ફરીથી થવાનો છે એમ નથી. તેમજ ફરીથી તે રહેવાનો નથી એમ પણ નથી. કેમ કે આ આત્મા જન્મ રહિત નિત્ય શાશ્વત અનાદિ છે. તેથી શરીર હણાતા તે હણાતો નથી. જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ દેહધારી આત્મા જૂના શરીરનો ત્યજી બીજા નવા શરીરો પામે છે. આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતો નથી, પવન સૂકવી શકતો નથી. આ આત્મા છેદવો અશક્ય, બાળવો અશક્ય, ભીંજવવો અશક્ય, સૂકવવો અશક્ય એવો આ આત્મા નિત્ય સર્વત્ર વ્યાપક અચલ સ્થિર રહેનાર અને સનાતન છે. આશ્ચર્યવત આત્મા. કોઈ આ આત્માને આશ્ચર્યવત જેવો જુએ છે, કોઈ બીજા તેને આશ્ચર્ય જેવો કહે છે, બીજા આને આશ્ચર્ય જેવો સાંભળે છે, અને કોઈ તો આને સાંભળીને પણ સમજતા નથી. સાક્ષાત્કાર પછી વાસના નિવૃત્તિ થાય છે. કાર્યોને ગ્રહણ ન કરનાર દેહાભિમાનીના વિષયો નિવૃત્ત થયા છે, પરંતુ તેમાં રહેલો રસ રાગ વાસના નિવૃત્ત થતી નથી. આત્મ સાક્ષાત્કાર કરવા વડે, અર્થાત આત્મ સાક્ષાત્કાર કર્યા પછી તેમાં રહેલો રસ રાગ વાસના નિવૃત્ત થાય છે. અધ્યાય 3. કર્મયોગ. પ્રવર્તેલા કર્મચક્રને અનુસરો. કર્મનો આરંભ નહીં કરવાથી પુરુષ નિષ્કર્મતાને પ્રાપ્ત થતો નથી અને કેવળ સંન્યાસ કર્મયોગથી સિદ્ધિને પામતો નથી.
કોઈ મનુષ્ય ક્ષણવાર પણ કર્મ નહીં કરતો, કદી રહેતો જ નથી, કારણ કે મહામાયા પ્રકૃતિ જ અને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો સર્વને પરવશ બનાવી કર્મ કરાવે છે. જે મૂઢાત્મા કર્મેન્દ્રિયોને વશ કરી મન વડે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે મિથ્યાચાર વાળો મિથ્યાચારી ઢોંગી કહેવાય છે. તું અવશ્ય સ્વધર્મરૂપ કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતા કરવું એ વધારે સારું છે, અને કર્મ નહીં કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. હે પાર્થ, આ લોકમાં પ્રવર્તેલા ચક્રને જે અનુસરતો છે તે પાપી જીવનવાળો ઇન્દ્રિય લંપટ હોય વ્યર્થ જીવે છે. પરંતુ જે મનુષ્ય આત્મામાં પ્રીતિવાળો અને આત્મામાં જ તૃપ્ત થયેલો તથા આત્મામાં જ જે સંતોષ પામેલો હોય તેને કંઈ પણ કાર્ય કરવાનું રહેતું નથી. ફળમાં આસક્ત થયા વિના નિરંતર કર્તવ્ય કર્મ તું સારી રીતે કર, કેમ કે આસક્તિ રહિત થઈ કર્મ કરતો પુરુષ મોક્ષ પામે છે. જનક વગેરે અનેક જ્ઞાની રાજાઓ કર્મ વડે જ પરમ સિદ્ધિને પામ્યા છે. વળી લોક સંગ્રહ જોઈને પણ તું કર્મ કરવાને યોગ્ય છે. પરંતુ હે મહાભાવો, ગુણ કર્મ વિભાગના તત્વને જાણનારો તત્વવેતા ગુણો દેહ ઇન્દ્રિયોના ગુણોમાં વિષયોમાં પ્રવર્તે છે એમ માનીને આસક્ત થતો નથી. જ્ઞાન વિજ્ઞાને પ્રગટ કરી સુખી થાવ. જેમ ધુમાડાથી અગ્નિ, મેલથી આરસી અને ઓરથી ગર્ભ ઢંકાય છે, તેમ કામાશક્તિ વડે આ જ્ઞાન ઢંકાયેલું છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ કામ રાગના આશ્રય સ્થાન કહેવાય છે. આ કામ રાગ આસક્તિ જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મોહ પમાડે છે. હે ભરત શ્રેષ્ઠ, તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાન વિજ્ઞાનનો નાશ કરનારા આ પાપી કામનો નાશ કર. શરીરથી ઇન્દ્રિયો પર છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે, અને બુદ્ધિથી આત્મા અત્યંત પર છે. અધ્યાય 4. કર્મ બ્રહ્માર્પણ યોગ. તત્વથી જાણનારનો જન્મ નથી. હે અર્જુન, મારા દિવ્ય જન્મ ને કર્મ અલૌકિક છે. એ પ્રમાણે જે પુરુષ તત્વથી જાય છે તે શરીરને છોડીને ફરી જન્મતો નથી, પણ મને જ પામે છે. તે જ્ઞાનને જાણવા માટે તું જ્ઞાનીઓને દંડવત પ્રણામ કરી સેવા કરીને વિવિધ પ્રશ્નો પૂછીને જા. તત્વને જાણનાર તત્વદર્શી જ્ઞાનીઓ તને જ્ઞાનનો ઉપદેશ કરશે. આ લોકમાં જ્ઞાનના જો બીજું કંઈ પવિત્ર કરનાર નથી. તે જ્ઞાન અને યોગ વડે સિદ્ધિને પામેલો પુરુષ અભ્યાસ દ્વારા સમય જતા અંતઃકરણમાં પોતે પોતાને મેળવે છે. અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો પુરુષ કલ્યાણ માર્ગથી ભ્રષ્ટ થાય છે. તેમાં પણ સંશયયુક્ત પુરુષનો આલોક સુધરતો નથી, પરલોક પણ સુધરતો નથી, ને સુખરૂપ મોક્ષ પણ મળતો નથી. અધ્યાય 5. કર્મ સંન્યાસ યોગ. તત્વ દર્શન વાળો કર્મ સંન્યાસ યોગી છે. તત્વને જાણનારો, તત્વ દર્શન કરનારો યોગી જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, ખાતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, મળ ત્યાગ કરતો, ગ્રહણ કરતો, લેતો દેતો અને નેત્રો ઉગાડતો કે મીંચતો, છતાં પણ સર્વ ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્ત થાય છે એમ સમજીને હું કંઈ પણ કરતો નથી એમ માને છે. યૌગિક જ્ઞાન પરબ્રહ્મને દર્શાવે છે. વિભુ પરમેશ્વર કોઈનું પાપ કે પુણ્ય લેતો નથી. અજ્ઞાન વડે જ્ઞાન રંકાયેલું છે, તેથી પ્રાણીઓ મોહ પામે છે. જેમનું અજ્ઞાન આત્મજ્ઞાન યૌગિક જ્ઞાન વિજ્ઞાન વડે નાશ પામે છે, તેમાંનું તે જ્ઞાન સૂર્યની પેઠે પરબ્રહ્મને દર્શાવે છે. તે બ્રહ્મમાં જ બુદ્ધિવાળા, તે રૂપે જ આત્મામાં જ નિષ્ઠાવાળા અને તે ભગવાને પરાયણ થઈને આશ્રયવાળા પુરુષો પાપ રહિત થઈ યૌગિક જ્ઞાન દ્વારા પુનર્જન્મ પામતા નથી. બ્રહ્મભૂત થઈને બ્રહ્મ નિર્વાણને પામે છે. જે યોગી આત્મામાં જ સુખવાળો, આત્મામાં જ રમનારો અને આત્મામાં જ પ્રકાશવાળો છે, તે તત્વદર્શન કરી બ્રહ્મભૂત થઈ બ્રહ્મ નિર્વાણ મોક્ષને પામે છે. અધ્યાય 6. આત્મ સંયમ યોગ. મૂર્ધામાં બ્રહ્મ સ્પર્શથી અનંત સુખની પ્રાપ્તિ. જે સ્થિતિમાં યોગના અભ્યાસથી વશ થયેલું ચિત્ત શાંત થાય છે ને જેમાં સૂક્ષ્મ બુદ્ધિ વડે પરમાત્માનો સાક્ષાત્કાર કરીને આત્મામાં જ સંતુષ્ટ થાય છે, અને જે અવસ્થામાં ઇન્દ્રિયો વડે ગ્રહણ ન કરાય એવું શુદ્ધ થયેલી બુદ્ધિ વડે ગ્રહણ કરવા યોગ્ય અનંત જે સુખ છે તે સુખને તે અનુભવે છે. અને જે અવસ્થામાં સ્થિત થયેલો આ યોગી તત્વથી ચલાયમાન થતો જ નથી, અને જે લાભને પામીને બીજા કોઈ પણ લાભને તેથી વધારે માનતો નથી. જે અવસ્થામાં સ્થિત થયેલો યોગી મોટામાં મોટા દુઃખથી પણ ચલાયમાન થતો નથી.
હંમેશા ચિત્તને પરમાત્મામાં યોગનિષ્ઠ કરતો યોગી પાપ રહિત થઈ પરબ્રહ્મ સાથે સંબંધવાળા અનંત સુખો અનાયાસે પામે છે. યોગ ચલિતની ઉત્તમ ગતિ. હે શ્રી કૃષ્ણ, શ્રદ્ધાવાળો છતાં યત્નહીન યોગથી ચલિત થયેલા મનવાળો અર્થાત પુરુષ યોગ સિદ્ધિને ન પામતા કઈ ગતિને પામે છે? હે પાર્થ, આ લોકમાં તેમજ પરલોકમાં તેનો વિનાશ થતો નથી, કેમ કે હે વત્સ, શુભ કર્મ કરનારો કોઈ પણ દુર્ગતિને પામતો નથી. યોગ ભ્રષ્ટ પુરુષ પુણ્યવાનોના અર્થાત સ્વર્ગ આદિ ઉત્તમ લોકને પામી ત્યાં ઘણા વર્ષો સુધી રહીને સદાચારી શ્રીમંતોના ઘરમાં જન્મે છે, અથવા જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મે છે. આ લોકમાં જે આ પ્રકારનો જન્મ છે એ ખરેખર અતિ દુર્લભ છે. ત્યાં તે પૂર્વ દેહના બુદ્ધિ યોગને પામે છે અને તેના પ્રભાવથી તે ફરીને ઉત્તમ સિદ્ધિ માટે યત્ન કરે છે. તે પૂર્વના અભ્યાસથી પરવશ થઈ યોગ ભ્રષ્ટ પુરુષ ઈશ્વર તરફ ખેંચાય છે, કેમ કે યોગનો જિજ્ઞાસુ પણ પ્રણવ શબ્દ બ્રહ્મને ઓળંગી જાય છે. અતિ પ્રયત્નથી મહેનત કરતા પાપ રહિત થયેલો તે યોગી અનેક જન્મે સિદ્ધ થયા પછી પરમ ગતિને પામે છે. યોગી તપસ્વીઓ કરતા અધિક, જ્ઞાનીઓથી પણ શ્રેષ્ઠ અને અગ્નિહોત્ર આદિ કર્મ કરનારાથી પણ અધિક મનાયો છે. માટે હે અર્જુન, તો યોગી થા. નવ દ્વારોમાં દિવ્ય પ્રકાશ ઉત્પન્ન થાય છે. જ્યાં જ્ઞાન ઋતંબના પ્રજ્ઞા જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે સત્વગુણ અતિશય વધ્યો એમ જાણવું. જ્યારે સત્વગુણ વધ્યો હોય ત્યારે પ્રાણી જો મરણ પામે છે તો ઉત્તમ જ્ઞાનીઓના નિર્મળ લોકને તે પામે છે. સત્વગુણથી જ્ઞાન, રજોગુણથી લોભ અને તમોગુણથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉપજે છે. સત્વગુણમાં રહેલા ઉચ્ચ ગતિમાં જાય છે, રજોગુણીઓ મધ્ય મનુષ્યપણામાં રહે છે અને અધમ તમોગુણની વૃત્તિમાં રહેલાઓ નીચ અધોગતિમાં જાય છે. સૈન્ય ઉત્પન્ન કરનારા આ ત્રણ ગુણને ઓળંગી જીવાત્મા જન્મ, મરણ અને વૃદ્ધાવસ્થામાં દુઃખોથી મુક્ત થઈ અમૃતને પરમાનંદને પામે છે. જે અસ્ખલિત ભક્તિ યોગ વડે પરાભક્તિ યોગ વડે મને સેવે છે તે આ ત્રણ ગુણને ઓળંગી બ્રહ્મૃત થવા માટે સમર્થ થાય છે. અમૃતરૂપ અવિનાશી શાશ્વત નિત્ય એવી પ્રતિષ્ઠા સ્વરૂપે પરબ્રહ્મ છે અને તે જ પરબ્રહ્મ સનાતન ધર્મનું અખંડ સુખનું સ્થાન હું જ છું. અધ્યાય 15. પુરુષોત્તમ યોગ. પૂર્ણ પુરુષોત્તમ ઉચ્ચથી ઉચ્ચ સ્થાને છે. ત્યાં ગયા પછી જ્ઞાનીઓ પાછા આવતા નથી. જ્યાં સત્યલોક સનાતન અમરલોક છે એવા ઊંચા મૂળવાળા મહત તત્વાદી રૂપ નીચી શાખાઓવાળા અને છંદો વેદો જેના પાંદડા છે એવા સંસારૂપ અસ્વસ્થ વૃક્ષ પીપળાને વિદ્વાનો અવ્યય અવિનાશી કહે છે. તેને જે જાણે છે તે વેદ જાણનારો છે. સત્વાદી ગુણો વડે વધેલી તથા શબ્દ આદિ વિષયરૂપી કુંપળો વાળી તેની શાખા ઉપર નીચે ફેલાય છે અને કર્મો સાથે સંબંધ રાખનારા અહંતા, મમતા, આશા અને તૃષ્ણા તથા દ્વંદ્વરૂપી તેના મૂળિયા મનુષ્ય લોકમાં નીચે ફેલાયેલા છે. આ પીપળાનું જેવું અહીં વર્ણન છે તે પ્રમાણે ત્યાંનું સ્વરૂપ આ લોકમાં સ્પષ્ટ જણાતું નથી, તેમજ તેના આદિ અંત કે સ્થિતિ જણાતા નથી. ઘણા મજબૂત મૂળિયાવાળા આ પીપળાને મજબૂત અસંગ અનાસક્ત શસ્ત્ર વડે સુષુમ્ના યોગ મહાવેદથી છેદ્યા પછી આ ઘણી જૂની પ્રવૃત્તિ જેનાથી વિસ્તાર પામે છે તે જ આદ્ય પુરુષને શરણે હું જાઉં છું કે જ્યાં ગયા પછી પાછા આવતું નથી તે પદ શોધવું. માન અને મોહ વિનાના સંગ દોષને જીતનારા, સાહિત્ય દૂર થયેલી કામનાવાળા, સદા આત્મામાં સ્થિતિ કરનારા અને સુખ દુઃખ હર્ષ શોક માન અપમાન વગેરે દ્વંદ્વોથી છૂટી ગયેલા જ્ઞાનીઓ તે અવિનાશી પદને પામે છે. તેને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. જ્યાં જઈને આ જ્ઞાનીઓ પાછા આવતા નથી તે મારું શ્રેષ્ઠ ધામ છે. જીવલોકમાં મારો સનાતન અંશ જીવરૂપે થઈ પ્રકૃતિમાં રહેલી મન સહિત 6 ઇન્દ્રિયોને પોતા તરફ આકર્ષે છે. જીવ જ્યારે પહેલાના શરીરને છોડે છે ને બીજું શરીર પામે છે ત્યારે જેમ વાયુ એક સ્થાનમાંથી બીજે સ્થાને ગંધને લઈ જાય તેમ એ મન સહિત ઇન્દ્રિયોને લઈ જાય છે અને કાન, આંખ, ચામડી, જીભ, નાક મનમાં આ જીવાત્મા રહી વિષયોને સેવે છે. યોગીઓ જ્ઞાન ચક્ષુથી પરમેશ્વરને જુએ છે અને અતિ મૂઢ લોકો યત્ન કરવા છતાં જોઈ શકતા નથી. શરીરમાં રહેલા વિષયોને ભોગવતા
અથવા ત્રિગુણો સાથે જોડાયેલા આ જીવાત્માને અતિ મૂઢ લોકો જોતા નથી, પણ જ્ઞાન ચક્ષુવાળા જુએ છે. યત્ન કરતા યોગ્યો અંતઃકરણમાં રહેલા આ આત્માને જુએ છે, પરંતુ અંતઃકરણવાળા અજ્ઞાનીઓ યત્ન કરવા છતાં આ આત્માને જોઈ શકતા નથી. વેદાંત અને વેદોને જાણનાર સર્વ સત્તાધીશ હું સર્વમાં રહું છું. સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગત પ્રકાશિત કરે છે, અને જે તેજ ચંદ્રમાં અને અગ્નિમાં છે, તે તેજને તું મારું જાણ. હું પૃથ્વીમાં પ્રવેશ કરી બળ વડે સર્વભૂતોને ધારણ કરું છું. ત્યાં રસરૂપ ચંદ્ર થઈ સર્વ ઔષધિઓનો અર્થાત વનસ્પતિઓનું પોષણ કરું છું. હું જઠરાગ્નિરૂપ થઈ પ્રાણીઓના શરીરમાં રહી પ્રાણ અને અપાન સાથે જોડાઈ 4 પ્રકારનું અન્ન પચાવું છું. હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું, અને મારે લીધે સ્મૃતિ, જ્ઞાન અને દોષ નિવારણ થાય છે. સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું. તથા વેદાંત શાસ્ત્રનો કર્તા અને વેદોને જાણનારો હું જ છું. ક્ષર અક્ષરથી પર અક્ષરાતીત પુરુષોત્તમ છે. એક અક્ષર નાશવાન અને બીજો અક્ષર આ સંસારમાં અવિનાશી એવા 2 પુરુષો છે. સર્વ પંચભૂતો અક્ષર નાશવાન છે અને કુટસ્થ અક્ષર આત્મા અવિનાશી છે. પરંતુ ઉત્તમ પુરુષ તો ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે તળે લોકમાં પ્રવેશ કરી ધારણ પોષણ કરે છે અને અવિનાશી ઈશ્વર તથા પરમાત્મા એમ કહેવાય છે. હું અક્ષરને ઓળંગી ગયો છું, અક્ષરથી પણ ઉત્તમ છું. તેથી લોકમાં અને વેદમાં પુરુષોત્તમ એ નામથી પ્રસિદ્ધ છું. હે ભરતવંશી, જે મોહ વિનાનો થઈ ઉપર મુજબના એવા મને પુરુષોત્તમને ભજે છે, તે સર્વજ્ઞ થઈ સર્વ ભાવે મને ભજે છે. હે નિષ્પાપ, એ પ્રમાણે અત્યંત ગુપ્ત આ અધ્યાત્મ શાસ્ત્ર મેં કહ્યું. હે ભરતવંશી, આને જાણે બુદ્ધિમાન મનુષ્ય કૃતાર્થ થાય છે. અધ્યાય 16મો. દૈવાસ્તુર સંપત્તિ ભાગ્યો. દૈવી સંપત્તિ, દેવત્વ ભાવ, બોધ જ્ઞાન, સદાચાર તત્વ, દૈવી સંપત્તિ ગુણો. 1. નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન અને યોગમાં વિશેષ સ્થિતિ, દાન, ઇન્દ્રિયો પર કાબુ, યજ્ઞ કરવા, સ્વાધ્યાય કરવો, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, ચાડી ચુગલી નહીં કરવી, પ્રાણીઓ પર દયા, અલોલુપતા, વિષવ સમીપ છતાં વિકાર ન થવો, મૃદુતા, ક્રૂરતા ન હોવી, લજ્જા, અચપળતા, તેજ, ક્ષમા, ધીરજ, પવિત્રતા, અદ્રોહ, અભિમાન રહિતપણું તે કુલ ગુણો દૈવી સંપત્તિના છે. આસુરી સંપત્તિ, જીવત્વ ભાવ, અજ્ઞાન, ધર્મ ઢોંગીપણું, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ અવિદ્યાના ગુણો છે. તે આસુરી સંપત્તિના ગુણો છે. દૈવી સંપત્તિ મોક્ષ માટે અને આસુરી સંપત્તિ બંધન માટે માની છે. હે પાંડવ, તું દૈવી સંપત્તિને ઉદ્દેશીને જન્મો છે. મરણ સુધી અમાપ ચિંતાને ધારણ કરતા, વિષય ભોગોને જ શ્રેષ્ઠ માનતા, આટલું જ કર્તવ્ય છે એમ નિશ્ચયવાળા, સેંકડો આશારૂપી પાસોથી બંધાયેલા તથા કામ ક્રોધમાં પરાયણ રહેતા, તેઓ વિષય ભોગો માટે અન્યાયથી ધનના સમૂહને મેળવવા ઈચ્છે છે. મેં આજે આ મેળવ્યું અને હવે હું આ મનોરથ પામીશ. આ ધન મારું છે, વળી આ ધન પણ મારું થશે. આ શત્રુને મેં માર્યો, બીજાઓને પણ હું મારીશ. હું સમર્થ છું, હું ભોગવાળો છું, હું સિદ્ધ છું, હું હઠયોગી છું, હું બળવાન અને સુખી છું, હું ધનવાન છું, હું કૃવાન છું. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન કરીશ તથા આનંદ કરીશ. આવા અજ્ઞાનથી મોહ પામેલા, ચિત્તના અનેક સંકલ્પો વડે ભ્રાંતિ પામેલા, મોહજળથી વીંટાયેલા અને કામ ભોગોમાં આસક્ત થયેલા તે આસુરી લોકો અપવિત્ર નરકમાં પડે છે. પોતાની મેળે મોટા થઈ બેઠેલા ઘમંડી તથા ધન અને માનના મદવાળા, તેઓ દંભથી કેવળ નામના યજ્ઞ વડે અવિધિપૂર્વક મારું યત્ન કરે છે. આ દ્વેષ કરનારા ક્રૂર તથા અશુભ તે નીચ લોકને હું સંસારમાં કાયમ આસુરી યોનિઓમાં જ નાખું છું. જન્મે જન્મે આસુરી યોનિને પામેલા તે મૂઢ લોકો મને નહીં જ પામીને પછી અધમગતિ પામે છે. કામ, ક્રોધ તથા લોભ એ આત્માનો નાશ કરનારા 3 પ્રકારના નરકના દ્વાર છે. માટે એ 3નો ત્યાગ કરો. આ 3 નરકના દ્વારથી મુક્ત થયેલો મનુષ્ય પોતાનું કલ્યાણ આચરે છે અને તેથી પરમ ગતિને પામે છે. જે મનુષ્ય શાસ્ત્ર વિધિને છોડી ઈચ્છા પ્રમાણે વર્તે છે તે સિદ્ધિને, સુખને કે પરમ ગતિને પામતો નથી. અધ્યાય 17મો. શ્રદ્ધાત્રય વિભાગ યોગ.
ઘોર તપથી પરમાત્મા મળતા નથી. દંભ અને અહંકારમાં જે મનુષ્યો ઈચ્છા તથા આસક્તિના બળથી યુક્ત થઈ શાસ્ત્રોએ નહીં કહેલું ઘોર તપ તપે છે અને મૂઢ બની શરીરમાં રહેલા 5 મહાભૂતોના સમુદાયને આ શરીરની અંદર રહેલા મને અંતર્યામી પ્રાણે પણ કૃષ્ણ ક્ષીણ દુર્બળ કરે છે તેઓને તું આસુરી નિશ્ચયવાળા જાણ. અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ તામસ જ્ઞાન. જે જ્ઞાન એક કાર્યમાં પરિપૂર્ણ માનવાળો છે, આસક્તિ અને આગ્રહ વાળું છે તથા યુક્તિ રહિત તત્વાર્થ રહિત મિથ્યા અને તુચ્છ છે તે જ્ઞાન તામસ કહેવાય છે. શુદ્ધ સાત્વિકી બુદ્ધિ. હે કુંતા પુત્ર, પ્રવૃત્તિ અને નિવૃત્તિને, કર્તવ્ય અને અકર્તવ્યને, ભય અને અભયને, આ બંધ અને મોક્ષને જે જાણે છે તે બુદ્ધિ સાત્વિકી છે. જેવો હું સાકાર રૂપે છું તેવો જ બીજા રૂપમાં તથા તત્વથી નિરાકાર રૂપમાં હું છું એવો મને ભક્તિ વડે સારી રીતે ભક્તો જાણે છે. પછી પરાભક્તિ વડે મને તત્વથી જાણીને તરત જ મારા સ્વરૂપમાં ભળી જાય છે. સદા મારે શરણે રહી સઘળા કર્મોને કરનારો છતાં પણ મારી કૃપાથી સનાતન અવિનાશી પરમ પદને પામે છે. અહંકારથી નાશ પામે છે. મારામાં એકાગ્ર ચિત્ત વાળો, મારામાં મન રાખવાળો, તું મારી કૃપાથી સર્વ દુર્ગુણો સંકટોને તરી જઈશ. પરંતુ જો તું અહંકારથી મારા ઉપદેશને સાંભળીશ નહીં તો નાશ પામીશ, પરમાર્થથી ભ્રષ્ટ થઈશ. હે અર્જુન, સંસાર ચક્રે ચડેલા સૌ પ્રાણીઓને પોતાની માયા વડે ભમાવતો ઈશ્વર સઘળા પ્રાણીઓના હૃદયમાં રહે છે. હે ભારત, સર્વ ભાવે તે પરમેશ્વરને શરણે જા, કેમ કે તેની કૃપાથી પરમ શાંતિ તથા શાશ્વત સ્થાન પરમધામને પામીશ. આ ગીતા જ્ઞાન કોને કહેવું? આ ગીતા જ્ઞાન તપ રહિતને, અભક્તને, સાંભળવા નહીં ઈચ્છનાને તથા જે મારામાં દોષ દ્રષ્ટિ કરે છે તેને તારે કદી કહેવું નહીં. જે પુરુષ આ પરમ ગુહ્ય જ્ઞાન મારા ભક્તોમાં કહે છે તે મારા વિશે શ્રેષ્ઠ અપરાભક્તિ કરીને સંશય રહિત થઈને મને જ પામશે. પૃથ્વી પર મનુષ્યમાં તે મનુષ્ય કરતાં મારું વધારે પ્રિય કરનાર બીજો કોઈ નથી, તેમજ મને તેનાથી વધારે પ્રિય થશે નહીં. સર્વે જનાહા સુખીનો ભવંતુ. હિન્દુ ધર્મ ભગવદ્ ગીતાની પુરાતન વાતો સંપૂર્ણ.